કેમ છો વિદ્યાર્થી મિત્રો? યસ, આવી ગયા છીએ ઇન્ડિયાના મોસ્ટ લવેબલ એડટેક પ્લેટફોર્મ પીડબ્લ્યુ પર, અને એ પણ ગુજરાતી મીડિયમમાં. હું છું કાર્તિક શાહ, તમારી સાથે ધોરણ 11 અભિયાન બેચ લઈને, અને એમાં પણ કેમેસ્ટ્રી વિષયમાં અત્યારે આપણે ચાલી રહ્યું છે ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ, અને આ જે છે એનો લેક્ચર નંબર 5. ચલો આગળ વધીએ પહેલા હિસ્ટ્રી થોડી ફટાફટ વાત કરી લઈએ. યસ, પરમાણુની શોધ કઈ રીતે થઈ હતી? ઈસવીસન પૂર્વે 500ની સાલમાં મહર્ષિ કણકે કણ આપ્યો હતો. ત્યારબાદ ગ્રીક વૈજ્ઞાનિકો, ગ્રીક તત્વજ્ઞાનીઓ, જેમાં ડેમોક્રેટિક્સે પણ આ કણ વિશેની વાત કરી હતી. ત્યારબાદ ડાલ્ટન, જેની થિયરી સૌથી ફેમસ થઈ, જેને કીધું પરમાણુ અવિભાજ્ય છે, અને માઇકલ ફેરાડે પાણીના વિદ્યુત વિભાજનથી એનું સમર્થન પણ આપ્યું હતું કે યસ, પરમાણુ અવિભાજ્ય છે. અને ઘણા લાંબા સમય સુધી આ કન્સેપ્ટ ચાલતો રહ્યો, પણ ત્યારબાદ અપરમાણવીય કણોની ખોજ થઈ, જેમાં સૌથી પહેલા જે થોમ્સને કેથોડ કિરણો પરથી ઇલેક્ટ્રોનની શોધ કરી. ત્યારબાદ 1886માં ચેડવિક નામના વૈજ્ઞાનિકે કેનાલ કિરણોની શોધ કરી, પણ તે કણો કયા હતા એ સમજાવી શક્યા નહીં. ત્યારબાદ મિલિકન આવ્યા, જેમને ઇલેક્ટ્રોનના દળ અને વીજભારના રેશિયો ગુણોત્તર શોધવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ રુથર્ડફોર્ડે પ્રોટોનની શોધ કરી, જે કેનાલ કિરણો પ્રોટોન કહેવાય, એની શોધ રુથર્ડફોર્ડે કરી. અને ત્યારબાદ ચેડવિક નામના વૈજ્ઞાનિકે ન્યુટ્રોનની શોધ કરી. ત્યારબાદ વૈજ્ઞાનિકોમાં જાણે રેસ લાગી ગઈ કે પરમાણુનું સ્ટ્રક્ચર કેવું છે એ સમજાવશે કોણ, એની રેસ લાગી ગઈ. અને તમે જોઈ શકો છો કે 1898માં થોમ્સને સૌથી પહેલાં પ્રયત્ન કર્યો કે પરમાણુનો મોડલ આપે, અને એને પ્લમ પુડિંગ, વોટરમેલનની જેમ પરમાણુનો નમૂનો આપ્યો. ત્યારબાદ રુથર્ડફોર્ડે એમાં થોડા સુધારા વધારા કરી, રુથર્ડફોર્ડનો પરમાણુનો નમૂનો આપ્યો, પણ એમાં પણ મર્યાદા હતી. એ મેક્સવેલનું ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન, વિદ્યુત ચુંબકીય વિકિરણના કન્સેપ્ટ સમજાવી શકતો નહોતો. ત્યારબાદ મેક્સ પ્લાન્ક આવ્યા ક્વોન્ટમ થિયરી લઈને, અને એમને પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંત આપ્યો. હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે ફોટો ઇલેક્ટ્રિક અસરની સ્ટડી કરી, અને આઇન્સ્ટાઈને એના તારણો કાઢ્યા ફોટો ઇલેક્ટ્રિકલ અસરના. રોબર્ટ બુન્સેન નામના વૈજ્ઞાનિકે રેખા વર્ણપટ, અલગ અલગ તત્વો માટે જુદા જુદા રેખા વર્ણપટ, ઉત્સર્જન ને અવશોષણ વર્ણપટ બનાવ્યા, અને એની સ્ટડી કરી. ત્યારબાદ આવ્યા વૈજ્ઞાનિક નીલ બોહર. નીલ બોહરે પરમાણુનો નમૂનો આપ્યો. એમાં બી ખાસ કરીને એની સીમિતતા શું હતી, એ માત્ર અને માત્ર હાઇડ્રોજન પરમાણુના નમૂના સુધી આપી શક્યા, એનાથી આગળ એ સમજાવી શકાયા નહીં. ત્યારબાદ લાસ્ટ લેક્ચરમાં આપણે બે વસ્તુ જોયું હતું, દ બ્રોગલી અને હાઇઝનબર્ગ. યાદ રાખજો બાળકો, દ બ્રોગલી અને હાઇઝનબર્ગે દ્રવ્યની દ્વિપ્રકૃતિ માટે વાત કરી, અને કીધું કે જે દ્રવ્યને વર્ષોથી કણ માનવામાં આવતો હતો, હવે એ પણ તરંગ પ્રકૃતિ ધરાવે છે, અને એમને અપરમાણવીય કણો એટલે કે ખૂબ જ સૂક્ષ્મ કણો માટે દ બ્રોગલીનો સિદ્ધાંત આપ્યો, એની તરંગ લંબાઈ શોધાઈ. અને હાઇઝનબર્ગે કીધું કે અતિ સૂક્ષ્મ અપરમાણવીય કણોનું એક સાથે સ્થાન અને વેગમાન ક્યારેય નક્કી થઈ શકે નહીં. ક્લિયર છે? આપણે આટલી વસ્તુ જોઈ ગયા હતા. હવે આપણે આજે આગળ જોવા જઈ રહ્યા છીએ ગઈ વખતનું હોમવર્ક. તમને આપ્યું હતું કે આટલા વેગથી ઘૂમતા ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ શોધો. ચલો ઝડપથી. ઇલેક્ટ્રોનનો વેગ તમને આપી દીધો છે 2.05 ઇન્ટુ 10⁻⁷. ઇલેક્ટ્રોનનું દળ તમને ખબર હોવી જોઈએ. હા, આ મીટર પ્રતિ સેકન્ડમાં છે. ઇલેક્ટ્રોનનું દળ 9.1 ઇન્ટુ 10⁻⁻31 કિલોગ્રામ. હવે આપણે એની તરંગ લંબાઈ શોધવાની છે. બહુ જ સાદું સીધું સરળ સૂત્ર, લેમ્ડા બરાબર h/mv. બરાબર છે? તો લેમ્ડા બરાબર h 6.626 ગુણ્યા 10⁻³ ભાગ્યા વેગ 2.05 ઇન્ટુ 10⁻⁷ ઇન્ટુ ઇલેક્ટ્રોનનું દળ 9.1 ઇન્ટુ 10⁻31. હવે જુઓ, સાદું રૂપ આપી દઈએ તો આપણને તરંગ લંબાઈ મળી જશે. પરમ મિત્ર કેલ્ક્યુલેટર પ્રગટ હો. જો મંત્ર બોલીએ છતાં બી આ સ્માર્ટ બોર્ડ ઘણી બધી વખત મંત્રની અવભેદના કરે છે. ચાલો 1 મિનિટ કંઈક લખીશું એટલે ચાલુ થઈ જશે પાછું. હા, ચાલો ફરીથી એકવાર આપણા
પરમ મિત્ર કેલ્ક્યુલેટરજીને બોલાવી લઈએ. ચાલો આવી ગયું છે 6.626 ડિવાઇડેડ બાય 2.05 અને એનું જે આવે એ બી ડિવાઇડેડ બાય 9.1. તો આન્સર આવી ગયો 0.0. સ્માર્ટ બોર્ડમાં કંઈક લોચા છે. 0.355 ઇન્ટુ 10 ટુ ધ પાવર, જુઓ ઉપર -34 છે, આ 7 અને 31 ઉપર જશે તો 34 જે હતું એ માઇનસમાં હતું, વત્તા 31 ઉપર જશે અને માઇનસ થશે એમાંથી 7. તો શું આવી ગયું? ઇન્ટુ -10 બરાબર. આ આવશે લેમડા છે એટલે મીટરમાં આવશે. ચલો તો હવે આને લેમડા બરાબર આપણે લખી શકીશું કે 3.55, હજુ એક ડિજિટ આગળ લઈ ગયા તો ઇન્ટુ 10 ટુ ધ પાવર -11 મીટર. ક્લિયર છે બાળકો? આ દાખલો તમને હોમવર્કમાં આપ્યો તો ચલો જવાબ તમારો ને મારો ટેલી કરી લો. ચલો ક્લિયર છે? જોઈ લો તમારે આ જવાબ આવી ગયો છે કે નહીં. ચાલો બાળકો હવે આગળ આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરી યોગ્ય ફોટોનથી પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સ્થાન. ભાઈ ઇલેક્ટ્રોનનું સ્થાન એટલે શું આવશે? ડેલ્ટા એક્સ કેટલું આવ્યું? એમાં 0.1 એંગસ્ટ્રોમ જેટલું માપવામાં આવ્યું. તો તેની ગતિના માપનની અનિશ્ચિતતા શોધો. ડેલ્ટા વી આપણે શોધવાની છે. ચાલો બરાબર છે. તો હવે જુઓ બાળકો, આ એંગસ્ટ્રોમને પહેલાં મીટરમાં ફેરવી દઈએ તો 0.1 ગુણ્યા 10⁻10 મીટર થઈ જશે. ડેલ્ટા એક્સ આપેલું છે, ડેલ્ટા વી શોધવાનું છે. બરાબર છે? ફોટોન છે એટલે એના માટે આપણે વેગમાં રહેલા અનિશ્ચિતતા શોધવાની છે. તો હવે સૂત્ર શું થઈ જશે? ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી બરાબર h/4π. હવે તમે જાણો જ છો ડેલ્ટા પી ની જગ્યાએ આપણે શું લખી શકીએ? ડેલ્ટા પી ની જગ્યાએ આપણે લખી શકીશું m ડેલ્ટા વી. બરાબર છે? માસ ઇન્ટુ વેલોસિટી. તો ડેલ્ટા એક્સ ઇન્ટુ માસ ઇન્ટુ ડેલ્ટા વી અપોન ઇક્વલ્સ ટુ h/4π. હવે બાળકો એમ ફોટોન કીધું છે. ફોટોન એટલે તમને ખબર જ છે, ફોટો ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન છે જે માટે એનું દળ શું આવશે? જોઈ લો 9.1 ઇન્ટુ 10 ટુ ધ પાવર -31 kg. તો આપણે ડેલ્ટા વી ને લીડ બનાવી દો અહીંયા ખાલી. તો ડેલ્ટા વી બરાબર h/4π ઇન્ટુ માસ ઓફ ઇલેક્ટ્રોન ઇન્ટુ ડેલ્ટા એક્સ. આવી ગયું બાળકો? આ હવે ધ્યાન આપજો. હવે આપણે ડેલ્ટા વી ની કિંમત શોધવા જઈ રહ્યા છીએ. બધી કિંમત મૂકીએ. h 6.626 ઇન્ટુ 10 ટુ ધ પાવર -34 ડિવાઇડેડ બાય, હવે જોઈ લો 4 નું 4 જ રાખીએ છીએ, પાઈ એટલે 3.14 આવી ગયું, ઇન્ટુ માસ ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનનું દળ તો આપણને યાદ હોવું જોઈએ 9.1 ઇન્ટુ 10 ટુ ધ પાવર -31 kg ઇન્ટુ ડેલ્ટા એક્સ જે 0.1 ઇન્ટુ 10 ટુ ધ પાવર -10 હતું. ક્લિયર છે? ચલો તો હવે કેલ્ક્યુલેટરની મદદ લઈએ. અમુક કેલ્ક્યુલેશન એમને બી થાય પણ અત્યારે આપણે હાલ પૂરતી મદદ લઈ લઈએ છીએ. ચલો તો 6.626 ડિવાઇડેડ બાય 4 ડિવાઇડેડ બાય 3.14 ડિવાઇડેડ બાય 9.1 અને એના અગેન ડિવાઇડેડ બાય 0.1. તો આન્સર આવે છે 0.5797. બરાબર છે? ઇન્ટુ 10 ટુ ધ પાવર -34 પ્લસ 31 અને આ નીચેવાળું 10 બી ઉપર જશે એટલે +10. ક્લિયર છે? તો આટલું આવી ગયું. હવે જુઓ તો તમારો ડેલ્ટા વી અહીંયા આવી જશે 0.5797 ઇન્ટુ 10 ટુ ધ પાવર -3 વત્તા 10, -3 પ્લસ 10 એટલે કે +7. હવે એને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં ફેરવી દઈએ તો 5.797 ઇન્ટુ 10 ટુ ધ પાવર 6 મીટર પર સેકન્ડ જેટલું એરર હશે. તો આ વેગમાં અનિશ્ચિતતા આવી ગઈ.
તો આ રીતે તમે દાખલો ગણી શકો છો. હોમવર્કમાં આપ્યો તો તમારો ને મારો જવાબ ટેલી કરી લો. ચલો તો જોઈ લીધા બાળકો, હોમવર્કના દાખલા બહુ સરળ હતા. મારા ને તમારા જવાબ પણ મેચ થઈ ગયા હશે. હવે જોઈએ આપણે આજના લેક્ચરનો ટાર્ગેટ. જીવનમાં યાદ રાખજો, ક્રિકેટ મેચમાં ચેસ કરતા હોઈએ કે જીવનનું કોઈ ડ્રીમ ચેસ કરતા હોઈએ, ટાર્ગેટ બહુ મહત્વનો છે. આપણને ખબર હોવી જોઈએ કે આપણે શું વસ્તુ ચેસ કરી રહ્યા છીએ. તો ભાઈ જો સારામાં સારા ડૉક્ટર, એન્જિનિયર કે સારામાં સારી કોઈ ફિલ્ડમાં સફળતા મેળવી છે, હું એકલું એવું નહીં કહું કે ડૉક્ટર કે એન્જિનિયર જ સફળ કહેવાય. હા, કોઈ પણ સારામાં સારી ફિલ્ડમાં સફળતા મેળવવી છે, ભણવું છે, તો ટાર્ગેટ બનાવીને ચાલો કે આજના દિવસમાં આટલું કામ તો થવું જ જોઈએ. અમે જુઓ દર વખતે લેક્ચર પહેલાં ટાર્ગેટ આપીએ છીએ, તે પ્રમાણે ટાર્ગેટ બનાવીને ચાલો. આજનો ટાર્ગેટ આપણે પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનો જોઈશું કે ભાઈ પરમાણુનો ક્વોન્ટમ નમૂનો શું છે. મોટા કણ માટે તો ચિરસમ્મત ખ્યાલ એટલે કે ક્લાસિકલ ખ્યાલ હતો જ, પણ હવે નાના કણો માટે ક્વોન્ટમ નમૂનાની વાત કરીશું. સાથે સાથે ડેવલપ થયેલું શ્રોડિંજર સમીકરણ પણ જોઈશું અને આજે કક્ષકો અને તેમના મહત્વના ક્વોન્ટમ આંક વિશે પણ માહિતી મેળવીશું અને સાથે સાથે આજે આપણે કક્ષકોના આકાર વિશે પણ માહિતી મેળવીશું બાળકો. તો આજના લેક્ચરનો આપણો ટાર્ગેટ છે આટલું જોવાનો. સ્ટાર્ટ કરીએ. ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો. એ પહેલા બાળકો ધ્યાન આપજો, પદાર્થ માટે જે ઓલ્ડ ક્લાસિકલ ફિઝિક્સ હતું, જેને ગુજરાતીમાં કહેવાય છે ચિરસમ્મત ખ્યાલ, ચિરસમ્મત યંત્રશાસ્ત્ર. અને આ યંત્રશાસ્ત્ર કોણે આપ્યું હતું બાળકો? મહાન વૈજ્ઞાનિક ન્યૂટન. અને ન્યૂટન સાહેબે ન્યૂટનના ગતિના નિયમો આપ્યા હતા. અને એમાં બાળકો એમને મોટા પદાર્થો માટે, મોટા પદાર્થો એટલે કે કયા મોટા પદાર્થો ભાઈ? ક્રિકેટનો દડો હોય કે પછી ક્રિકેટનો બોલ હોય કે પછી પ્લેનની ગતિ હોય કે પછી સૂર્યમંડળમાં ગ્રહોની ગતિ હોય, તો આ બધા માટે ન્યૂટનની ગતિના નિયમો આપ્યા હતા. અને ન્યૂટનની ગતિના નિયમો તેઓને બધું વ્યવસ્થિત રીતે સમજાવતા હતા બી. અને એમાં એમને માત્ર અને માત્ર પદાર્થનો કણ સ્વભાવ ધ્યાનમાં લીધો હતો. કયો સ્વભાવ ધ્યાનમાં લીધો હતો? કણ સ્વભાવ. પણ જ્યારે આ નિયમો બાળકો અપરમાણવીય કણોને આપવામાં આવ્યા. કોને આપવામાં આવ્યા? અપરમાણવીય કણો એટલે કે નાના નાના કણો. ત્યારે આ નિયમો સાચા પડ્યા નહીં. તો ધ્યાન રાખજો, અપરમાણવીય એટલે કે પ્રોટોન, ન્યુટ્રોન ને ઇલેક્ટ્રોન જેવા કણો માટે ન્યૂટનના નિયમો કે પછી ચિરસમ્મત યંત્રશાસ્ત્ર ચાલ્યું નહીં. તો બાળકો ચિરસમ્મત યંત્રશાસ્ત્ર અપરમાણવીય કણો માટે ના ચાલ્યું, તો એની જગ્યાએ નવું શું આવ્યું? તો એની જગ્યાએ નવું ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર આવ્યું. અને આ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રમાં સૌથી વધારે ફાળો કયા બે વૈજ્ઞાનિકે આપ્યો? તો દ બ્રોગલી, અને બીજો ફાળો આપ્યો તો મહાન વૈજ્ઞાનિક દ બ્રોગલી અને હાઇઝનબર્ગ. હા, પછી શ્રોડિંજર આવશે. તો ડ બ્રોગલી અને હાઇઝનબર્ગે કીધું કે અપરમાણવીય કણો જે છે, એટલે કે અપરમાણવીય કણો પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન જેવા, તો એના માટે આપણે બાળકો આ કણ માટે આપણે એનો બંને સ્વભાવ જોવા પડશે. કયા બંને સ્વભાવ જોવા પડશે? તરંગ પ્રકૃતિ પણ જોવી પડશે અને કણ પ્રકૃતિ પણ જોવી પડશે. તો આવું કણ અને તરંગ બંને પ્રકૃતિ ભણીએ અને એનાથી જે ફિઝિક્સની નવી બ્રાન્ચ થઈ એને ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કહેવાય છે. તો આ બંને વૈજ્ઞાનિકોએ તો એની માહિતી આપી હતી, પણ ત્યારબાદ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રમાં લેટેસ્ટ નમૂનો આપવા માટે મહાન વૈજ્ઞાનિક આવી ગયા, જે હતા ઇરવિન શ્રોડિંજર. ભાઈ ડેન્જર નથી, હા સમજશો તો ઇઝી છે. કયા મહાન વૈજ્ઞાનિક આવી ગયા હતા? ઇરવિન શ્રોડિંજર.
ઇરવિન શ્રોડિંજર નામના વૈજ્ઞાનિક આવી ગયા અને એમને પરમાણુનો નમૂનો આપ્યો અને હાઇડ્રોજન પરમાણુને સમજવા માટે મદદ કરી હતી. તો આવો એ શ્રોડિંજર સમીકરણ જોઈએ. શ્રોડિંજરનું સમીકરણ નવી ટેક્સ્ટબુકમાં બહુ સરસ શોર્ટ એન્ડ સ્વીટ આપ્યું છે. એચ કેપ સાઈ ઇક્વલ્સ ટુ ઈ સાઈ. હા, ઉપર ઊંધું ત્રિકોણ છે અને કેપ બોલાય તો એચ કેપ શું છે બાળકો? આ સમીકરણમાં એચ કેપ એ મેથ્સનું એક વિધેય છે જેને હેમિલ્ટોનિયન કારક કહેવાય છે. હેમિલ્ટોનિયન કારક. આ જે નવું ત્રિશૂળ જુઓ છો તમે એ શું છે? એને સાઈ કહેવાય છે બાળકો. સાઈ, જે વાસ્તવમાં એક તરંગ વિધેય છે. શું છે બાળકો? એ વાસ્તવમાં એક તરંગ વિધેય છે. અને જે તમે ઈ જુઓ છો એ ઈ એ બીજું કંઈ નહીં, પ્રણાલીની કુલ ઉર્જા છે. પ્રણાલી શબ્દ તમારા માટે નવો છે, થર્મોડાયનામિક્સમાં તમે ભણશો. અત્યારે ખાલી એટલું યાદ રાખો, પરમાણુની કુલ ઉર્જા છે. તો આ શ્રોડિંજર સમીકરણ આપ્યું અને એના પરથી સાઈ એટલે કે તરંગ વિધેય શોધી ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ચકાસવાની વાત કરવામાં આવી કે ભાઈ પરમાણુમાં ઇલેક્ટ્રોન ક્યાં છે. ભાઈ યાદ કરો, વૈજ્ઞાનિક નીલ બોહરે તો એવું કીધું હતું કે પરમાણુની આસપાસ ફિક્સ કક્ષક હોય જેમાં ઇલેક્ટ્રોન ફરતો હોય. પણ વાસ્તવમાં જ્યારે આપણે દ બ્રોગલીની વાત કરી ત્યારે દ બ્રોગલીએ તો સમજાયું કે ઇલેક્ટ્રોન કોઈ એક ફિક્સ જગ્યાએ ના મળે, એ તો તરંગ સ્વરૂપે ફરતો હોય. તો હવે વાસ્તવમાં બાળકો પરમાણુમાં ઇલેક્ટ્રોન ક્યાં છે એ શોધવા માટે શ્રોડિંજરે સમીકરણ આપ્યું. બાળકો આ સમીકરણ કલર બદલી કાઢું છું, ભયજનક છે. ભયજનક છે એટલે થોડું અઘરું લાગશે, એટલે જ નવી ચોપડીમાંથી એને નીકાળી દીધું છે. ઇવન બોર્ડ JEE નીટ કશામાં એને પૂછવામાં નથી આવતું, પણ તમારી જાણકારી માટે ખાલી સમીકરણ લખું છું. શ્રોડિંજરનું સમીકરણ કંઈક આવું હતું: ડેલ સ્ક્વેર સાઈ બાય ડેલ એક્સ સ્ક્વેર પ્લસ ડેલ સ્ક્વેર સાઈ બાય ડેલ વાય સ્ક્વેર પ્લસ ડેલ સ્ક્વેર સાઈ બાય ડેલ ઝેડ સ્ક્વેર. બાળકો આ જે ડેલ છે ને, જે એ ઊંધો આ રીતે 6 વંચાય છે ડેલ, એ પાર્શિયલ પાર્શિયલ ડિફરન્શિએશન કહી શકાય, જે તમે મેથ્સમાં હજુ જોશો સમય આવે, બરાબર છે. વિકલનનું આંશિક ઘટક છે, અત્યારે જોવાનું નથી. તો ડેલ સ્ક્વેર સાઈ બાય ડેલ એક્સ સ્ક્વેર પ્લસ ડેલ સ્ક્વેર સાઈ બાય ડેલ વાય સ્ક્વેર પ્લસ ડેલ સ્ક્વેર સાઈ બાય ડેલ ઝેડ સ્ક્વેર પ્લસ 8 પાઈ સ્ક્વેર એમ અપોન એચ સ્ક્વેર બ્રેકેટમાં ઈ માઇનસ વી ઇન્ટુ સાઈ ઇક્વલ્સ ટુ 0. આટલું નાનું સમીકરણ છે, કેમ ડિલીટ થયું સમજાયું? યસ, દેખાવમાં થોડું લાંબુ ભયજનક લાગે છે, પણ ચિંતા કરવાની જરૂર નથી. આ સમીકરણ પર મસ્ત મજાની ચોકડી મારી દો, તમારે યાદ રાખવાનું નથી. જો તમારામાંથી કોઈ આગળ જઈને કેમેસ્ટ્રીમાં રુચિ ધરાવે અને એને ભણવું હોય અને જો BSc કરશે તો BScમાં આગળ આ સમીકરણ એનો ઉકેલ ભણવાનો આવશે. માત્ર નાની 8-9 પાનાની થિયરી છે, વધારે લાંબી નથી, ચિંતા ન કરવી, જોઈશું એ વખતે. અત્યારે શું છોડો સર. અત્યારે એટલું સમજાવવા, સાઈ શું છે સર? બેટા સાઈ એક તરંગ વિધેય છે, જે મેથ્સ કહી શકાય, તમે ફંક્શન છે, બરાબર છે. એનાથી તરંગ ક્યાં જતું હશે એની માહિતી મળશે. પણ આ સાઈનો જો વર્ગ કરી દઈએ, ધ્યાન આપજો, સાઈ અલગ છે અને સાઈનો વર્ગ અલગ છે. સાઈ એ તરંગ વિધેય છે, જ્યારે સાઈનો વર્ગ શું છે? તો સાઈનો વર્ગ એ સંભાવના છે. મેથ્સમાં તમે સંભાવના ભણશો, પ્રોબેબિલિટી. સંભાવના શેની સંભાવના સર? તો કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના. કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના. તો બાળકો આપણા માટે આ પેજ પરનું કંઈ જ અગત્યનું નથી. આપણા માટે અગત્યનું છે ડિફરન્સ. સાઈ શું છે અને મોડ ઓફ સાઈ સ્ક્વેર શું છે? તો સાઈ બાળકો તરંગ વિધેય છે, જેનો પ્રાયોગિક ખ્યાલ હોય છે, કોઈ ગાણિતિક સિમ્બોલ છે, જેનું વધારે ભૌતિક અર્થ કોઈ નથી. જ્યારે સાઈ સ્ક્વેર એ પરમાણુના કોઈ બિંદુએ કેટલા પ્રમાણમાં ઇલેક્ટ્રોન મળી આવે છે એની સંભાવના બતાવે છે. એનો ભૌતિક અર્થ છે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના, એટલે એનો દેખીતી રીતે ભૌતિક અર્થ છે, જ્યારે સાઈનો કોઈ ભૌતિક અર્થ નથી. ત્રીજો મુદ્દો, સાઈ માત્ર ઇલેક્ટ્રોન નિર્દેશનનું સાદું ગણિતીય વિધેય છે. તમને કાર્ટેશિય યામાક્ષ પદ્ધતિ ખબર છે, XYZ, જે
3 ડાયમેન્શનમાં કોઈ કણ ક્યાં છે એ સૂચવે તો સાઈ પણ આવું જ છે. જ્યારે સાઈ સ્ક્વેર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના બતાવે છે, એટલે કે કઈ જગ્યાએ ઇલેક્ટ્રોનની ઘનતા મહત્તમ હશે તે દર્શાવે છે, એ સાઈ સ્ક્વેર કહી શકાય. એ સિવાય કહે છે કે સાઈ જે છે એ ધન બી મળી શકે, ઋણ બી મળી શકે, જ્યારે સાઈ સ્ક્વેર મોડમાં છે. જુઓ ધ્યાનથી. અને કોઈ બી ઋણ સંખ્યાનો વર્ગ કરો તો બી એ ધન જ થાય હંમેશા. તો સાઈ સ્ક્વેર એ ફક્ત ધન મૂલ્ય ધરાવે છે. સાઈ એ ઇલેક્ટ્રોનનું ઉર્જા સ્તર પણ મેળવી શકે અને આ ઉર્જા સ્તર માપી શકે તેવા હોય. હવે ભાઈ ખબર જ છે તમને, ક્વોન્ટીકૃત એટલે નાનામાં નાનું મૂલ્ય અને માપી શકાય એવું. તો સાઈથી એ માહિતી મળશે. જ્યારે સાઈ સ્ક્વેર એ ઇલેક્ટ્રોન વિતરણનું સ્થાન, કઈ જગ્યાએ ઇલેક્ટ્રોનની ઘનતા વધારે છે એ બતાવે છે, અને અવકાશ પણ બતાવે છે કે સ્પેસમાં કેન્દ્રની આજુબાજુ એવો કયો વિસ્તાર છે જ્યાં ઇલેક્ટ્રોન હાઈએસ્ટ મળી આવશે. બરાબર. અને જેના દ્વારા કક્ષક મળશે. આજે બોહરની કક્ષા જે ફિક્સ માપ કીધું હતું એ તો ખોટું હતું. હવે આજે આપણે આ સાઈ સ્ક્વેરના મૂલ્ય પરથી કક્ષક શું છે એ સમજીશું. એ પહેલાં બાળકો આ નોંધ કરી લેજો. સ્કૂલ લેવલે આ થિયરી પૂછાઈ શકે એમ છે. અગત્યની છે. ડિફરન્સ બિટવીન સાઈ અને સાઈ સ્ક્વેર વચ્ચેનો તફાવત. ચલો હવે આગળ જોઈએ આપણે. નેક્સ્ટ, કક્ષા અને કક્ષક એટલે શું? તો જુઓ બેટા, કક્ષા તમને ખબર છે, કક્ષા શબ્દ આવે એટલે બોહર આવે. તો ભાઈ બોહરે બતાવેલી, નિલ્સ બોહરે બતાવેલી બોહરના નમૂના મુજબ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ના પરિભ્રમણનો નિશ્ચિત માર્ગ. બરાબર. બોહરે બતાવેલા એ પ્રમાણે કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનના પરિભ્રમણનો નિશ્ચિત માર્ગ એટલે કક્ષા. પણ વાસ્તવમાં આપણે જોયું કે ઇલેક્ટ્રોન તો કોઈ ફિક્સ માર્ગમાં ફરતો જ નથી. ઇલેક્ટ્રોન તો તરંગ પ્રકૃતિની જેમ ફરે છે. એટલે આ ફિક્સ માર્ગવાળો કન્સેપ્ટ ખોટો પડ્યો. હવે એટલે એની જગ્યાએ કક્ષાની જગ્યાએ કક્ષક આવી. અને કક્ષક એટલે શું? તો શ્રોડિંજરના તરંગ સમીકરણ પરથી પરમાણુ કેન્દ્રની આસપાસનો એવો વિસ્તાર, કેન્દ્રની આસપાસનો એવો વિસ્તાર જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 100%, કેટલા ભાઈ? 100% હોય. ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 100% હોય તો એવા આસપાસના વિસ્તારને શું કહેવાય છે? કક્ષક. કક્ષક કહે છે. 100% બી કે જૂની ટેક્સ્ટબુકમાં 90% બી હતું, અને મહત્તમ પણ કહી શકાય કે ભાઈ મેક્સિમમ. કોઈ 100% આઈડિયલ 100 ના હોય તો 90-95% મહત્તમ હોય. ક્લિયર છે? તો કક્ષક એટલે શું બેટા? જ્યાં ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રની આસપાસ ક્યાં મળે એવી સંભાવના જ્યાં મહત્તમ હોય એને કક્ષક કહેવાય છે. અને બાળકો, હવે આ કક્ષકો વિશેની માહિતી મેળવવા માટે અલગ અલગ વૈજ્ઞાનિકો દ્વારા મહેનત કરી અને પરમાણુમાં ઇલેક્ટ્રોન માટે ક્વોન્ટમ નંબર બનાવવામાં આવ્યા. શું શોધવામાં આવ્યું ભાઈ? ક્વોન્ટમ આંક. હવે પ્રશ્ન થાય, સર આ ક્વોન્ટમ શબ્દ એટલે તો તમે સમજાવ્યું હતું કે નાનામાં નાની ઉર્જા, એટલે કે માપી શકાય એવું ક્વોન્ટમ એટલે. તો આ માપી શકાય એવા આંક શું છે? તો બાળકો, નેક્સ્ટ થિયરી આપણી એ જ છે કે ક્વોન્ટમ આંક શું છે. તો બાળકો, મેં તમને એવું કીધું કે પરમાણુની કેન્દ્રની આસપાસ રહેલા ઇલેક્ટ્રોન માટે પરમાણુના કેન્દ્રની આસપાસ રહેલા ઇલેક્ટ્રોન માટે માહિતી મેળવવા
માહિતી મેળવવા ઇલેક્ટ્રોન માટેની માહિતી મેળવવા વપરાતા આંકને, આવી કોઈ વ્યાખ્યા નથી, આ તો સામાન્ય શબ્દમાં મેં લખેલું છે, ધ્યાન આપજો, ક્વોન્ટમ આંક કહે છે. બાળકો, આ ક્વોન્ટમ આંક પરથી કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન કઈ રીતે ક્યાં આવેલો છે, એનું આ કક્ષક છે તો એ કક્ષકને આકાર કેવો છે, કદ કેવા છે વગેરે જેવી માહિતી આપણને આ ક્વોન્ટમ આંક પરથી મળશે. બાળકો ધ્યાન આપજો, ક્વોન્ટમ આંક કુલ 4 પ્રકારના છે. એમાં શરૂઆતમાં આ ક્વોન્ટમ આંક માત્ર 3 શોધાયા હતા. ધ્યાન આપજો, શરૂઆતમાં માત્ર 3 ક્વોન્ટમ આંક શોધાયા હતા. ચલો જોઈ શકો છો, આશા રાખું છું તમારા માટે મહેનત કરી રહ્યા છીએ. ધ્યાન આપજો, શરૂઆતમાં માત્ર 3 ક્વોન્ટમ આંક શોધાયા હતા. અને જુઓ, ચોથો આપણે અલગ કલરથી બતાવીએ કેમ કે એ શરૂઆતથી શોધાયેલો નહોતો, એ પાછળથી એડ થયો. તો કયા 3 ક્વોન્ટમ આંક હતા જે શરૂઆતથી શોધાયા હતા? તો પહેલા સ્થાને આવે છે મુખ્ય ક્વોન્ટમ આંક. મુખ્ય ક્વોન્ટમ આંક. બાળકો, આ બહુ મહત્વનું છે, ધ્યાન આપજો. આખા ચેપ્ટરનું હાર્ટ હવે શરૂ થાય છે. આગળની બધી થિયરી હતી એના પરથી થોડા દાખલા બી જોયા, પણ હવે આ ટોપિક બહુ કામનો છે. આ આવડી ગયું તો તમને 12મામાં બી બહુ મદદરૂપ થશે. હવેથી ટોપિક બહુ જ ખાસ ધ્યાનથી સમજજો. મુખ્ય ક્વોન્ટમ આંક જેને n કીધો, બીજો આવશે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક. કોણીય વેગમાન ક્વોન્ટમ આંક જેને એઝીમ્યુથલ ક્વોન્ટમ આંક પણ કહેવાય છે. જેને એઝીમ્યુથલ ક્વોન્ટમ આંક પણ કહેવાય છે. એનો સિમ્બોલ છે L. પહેલો મુખ્ય ક્વોન્ટમ આંક, બીજો કોણીય વેગમાન ક્વોન્ટમ આંક L, ત્રીજો ચુંબકીય ક્વોન્ટમ આંક. ત્રીજો છે બાળકો ચુંબકીય ક્વોન્ટમ આંક જેને મેગ્નેટિક ક્વોન્ટમ આંક પરથી M કહેવાય છે. બાળકો, આ સિમ્બોલ બહુ મહત્વના છે. હાઇલાઇટ કરી દઈએ થોડા સિમ્બોલને, ધ્યાન આપજો. હા, થોડા અલગ કલરથી હાઇલાઇટ કરીએ જેથી તમને દેખાય. ચલો, N, L અને M. અને ચોથો ક્વોન્ટમ આંક જે લાસ્ટમાં શોધાયો બાળકો, અલગ કલરથી લખી દઈએ આપણે એને. ચલો, એ શરૂઆતમાં નહોતો, પાછળથી 2 સાયન્ટિસ્ટે અલગ રીતે એને શોધ્યો જેને સ્પિન ક્વોન્ટમ આંક કહેવાય છે. સ્પિન ક્વોન્ટમ આંક. બાળકો, આ 4 ક્વોન્ટમ આંક પરથી આપણને ઇલેક્ટ્રોનની વિશેષ માહિતીઓ મળશે. બરાબર છે. મેન આનો ઉદ્ભવ શ્રોડિંજરના સમીકરણ પરથી થયો અને પછી વૈજ્ઞાનિકોએ આગળ રિસર્ચ કરતા જુદા જુદા ક્વોન્ટમ આંક શોધ્યા. એકવાર આ પેજ ધ્યાનથી જોઈ લેજો. ચલો બાળકો, હવે વારાફરથી આ 4 ક્વોન્ટમ આંક વિશે ભણીએ. સૌથી પહેલાં જોઈએ મુખ્ય ક્વોન્ટમ આંક. મુખ્ય ક્વોન્ટમ આંકને n કહેવાય છે. બાળકો ધ્યાન આપજો, આ n પરથી આપણને મુખ્ય કોષ અથવા તો જેને આપણે કક્ષા પણ બોહર પ્રમાણે કીધું હતું તેની માહિતી મળે છે. એનનું મૂલ્ય શું હોય છે? તો એનનું મૂલ્ય પૂર્ણાંક સંખ્યા હશે. શું હોય છે ભાઈ? પૂર્ણાંક સંખ્યા. હવે પૂર્ણાંક સંખ્યા તમને ખબર છે બાળકો, પૂર્ણાંક સંખ્યા એટલે કે 1, 2, 3, 4 અપ ટુ n જેટલી પૂર્ણાંક સંખ્યા હશે. હવે બાળકો પ્રશ્ન થાય કે સર આના પરથી કોષ કઈ રીતે ખબર પડે? તો જુઓ, એક નાનકડો સરસ મજાનો ટેબલ ડ્રો કરી દઈએ. અહીંયા આપણે લખી શકીશું n બરાબર જે સંખ્યા આવશે અને નીચે આપણે લખી દઈશું એનો કોષ કઈ રીતે કહેવાશે. તો જુઓ, ધ્યાન આપજો, n પરથી આપણને કોષની પણ માહિતી મળે છે. તો ધારો કે બાળકો n નું મૂલ્ય 1 હશે તો એને k કોષ કહેવાય છે. n નું મૂલ્ય 2 હશે તો એને L, n નું મૂલ્ય 3 હશે તો એને M, 4 હોય તો N, O, P. ક્લિયર છે? આ રીતે કન્ટિન્યુઅસ મૂલ્યાંકન હશે. તો બાળકો આ n ના મૂલ્ય પરથી એક તો પહેલી વસ્તુ
કોષ નક્કી થાય છે. શું નક્કી થાય છે બાળકો? એનના મૂલ્ય પરથી આપણને કોષ મળે છે. હવે ધ્યાન આપજો, એનના મૂલ્ય પરથી કોષ તો મળી ગયો, સાથે સાથે બીજી વસ્તુ પણ મળે છે જે બહુ કામની છે. જોઈએ શું છે. તો બાળકો આ સિવાય અહીંયા થોડી જગ્યા રાખું છું. એનના મૂલ્ય પરથી મુખ્ય ક્વોન્ટમ આંક જે છે એ એનના મૂલ્ય પરથી આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ મળે છે. મૂલ્ય પરથી એક કોષ અથવા તો કક્ષકમાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન આવી શકે? મહત્તમ ઇલેક્ટ્રોન તથા કક્ષકોની સંખ્યા પણ માલુમ પડે છે. કક્ષકોની સંખ્યા પણ માલુમ પડે છે. એટલે કે બાળકો એનની જુદી જુદી મૂલ્ય માટે કેટલી કક્ષકો આવેલી છે અને એમાં કેટલા મહત્તમ ઇલેક્ટ્રોન આવશે એ પણ જાણી શકાય છે. જેના માટેનું સૂત્ર છે, ધ્યાન આપજો, કે ભાઈ કક્ષકોની સંખ્યા બરાબર n સ્ક્વેર. જ્યાં n છે એનો વર્ગ કરી કાઢો તો તમને કક્ષકોની સંખ્યા મળી જશે. અને મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી હોય તો મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા પણ મળે છે. અને મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા માટેનું સૂત્ર છે 2n સ્ક્વેર. શું સૂત્ર છે બાળકો? 2n સ્ક્વેર. તો ચલો આ જ ટેબલને થોડો લંબાઈ દઈએ આગળ. જુઓ, જગ્યા રાખી હતી આપણે. હા, આ જ ટેબલ માટે આપણે આગળ જગ્યા રાખી હતી, લંબાઈ દીધો. જુઓ, યસ, થોડોક લંબાઈ દીધો. હવે જુઓ, અહીંયા આપણે લખી દઈએ છીએ બે વસ્તુ ખાસ જે જોવાની છે. પહેલામાં આપણે જોઈશું કક્ષકો અને બીજામાં મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા. ચલો, તો ભાઈ 1 હોય તો કક્ષકોનું સૂત્ર શું છે? યાદ રાખો, n સ્ક્વેર. અને મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા 2n સ્ક્વેર. તો 1 મૂકો તો અહીંયા તમને 1 નો સ્ક્વેર 1 મળી ગયો અને અહીંયા 2n સ્ક્વેર એટલે 2. હવે તમને પૂછે કે ભાઈ 1 ધરાવતી કક્ષકમાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન આવી શકે? તમે ડાયરેક્ટ આના પરથી આન્સર આપી શકો. એ જ રીતે જો n2 હોય તો એમાં કક્ષકો 2 નો વર્ગ એટલે કુલ 4 મળશે અને એમાં ઇલેક્ટ્રોન કેટલા આવી શકે? 4 દુ 8, 2n સ્ક્વેર. 2 into 2 નો સ્ક્વેર, 2 નો સ્ક્વેર 4, 4 2 8. તો 8 ઇલેક્ટ્રોન આવી શકે. ક્લિયર થાય છે તમને કન્સેપ્ટ? ચલો નેક્સ્ટ. 3 હોય તો કક્ષકો કેટલી મળશે? 3 નો વર્ગ 9. અને મહત્તમ ઇલેક્ટ્રોન કેટલા આવી શકે બેટા? 9 દુ 18. તો સર આના પરથી એવું કન્ક્લુઝન થાય, એક કક્ષકમાં કક્ષા મોટી એની અંદર કક્ષક આવે. ધ્યાન આપજો, કક્ષા મોટી હોય એની અંદર કક્ષક આવે. બરાબર? તો આપણે આના પરથી એક કન્ક્લુઝન તારવી શકીએ કે એક કક્ષકમાં જે નાનું છે એમાં મહત્તમ 2 ઇલેક્ટ્રોન આવી શકે. ભાઈ આને હાઇલાઇટ કરી દેજો. એક કક્ષકમાં મહત્તમ 2 ઇલેક્ટ્રોન આવી શકે. આગળ જતા એક વૈજ્ઞાનિકે આ નિયમ પણ આપ્યો હતો, એ જોઈશું આપણે. અત્યારે આટલું યાદ રાખજો. હવે જુઓ બાળકો, 3 માટે બી આવી ગયું. તો આ રીતે તમે સેમ 4 ને 5 ને 6 માટે શોધી શકશો જાતે. ચાલો જોઈ જ લઈએ. જ્યારે 4 હોય તો 4 નો સ્ક્વેર 16, 16 2 32 આવશે. 5મા સેલમાં 5 નો સ્ક્વેર 25, 25 દુ 50. 6 હોય તો 36 ને 36 દુ 72 ઇલેક્ટ્રોન આવી શકે. આ હતું બાળકો તમારો મુખ્ય ક્વોન્ટમ આંક. એના પરથી વધારાની હજુ પણ કઈ માહિતી મળી શકે? ધ્યાન આપજો. અને મુખ્ય ક્વોન્ટમ આંક છે શું, પહેલા એ સમજીએ. તો ભાઈ અગેન જે આપણે પરમાણુ નમૂનો જોયો હતો એમાં આપણે વચ્ચે આ કેન્દ્ર બતાવી દેતા હતા અને એની આસપાસની જુદી જુદી કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય બાળકો આપણે જોતા હતા. યાદ કરો, આ પહેલી કક્ષક આવી ગઈ. આને કક્ષા કહીશું એકચ્યુઅલીમાં. આની અંદર કક્ષક. હા, દર વખતે યાદ રાખજો, આ સંપૂર્ણ વર્તુળાકાર નથી હોતી, પણ અત્યારે ખાલી આપણે માહિતી મેળવવા માટે એને વર્તુળાકાર બતાવીએ છીએ. ક્લિયર છે? આ ત્રીજી આવી ગઈ કક્ષક. ખસાડી દઈએ અને ડ્રેગ કરી દઈએ. ઊભા રહો. હા, ચાલો, અને એક્ઝેક્ટ આના સેન્ટરમાં લઈ દઈએ.
યસ, તો જુઓ હવે બાળકો અહીંયા ધ્યાન આપજો. આના માટે N1 છે, આ પહેલી કક્ષા છે. આના માટે N2 છે, આના માટે N3 છે. હવે આ કક્ષાની અંદર, આ કક્ષા છે એની અંદર કેટલી કક્ષકો આવેલી છે એ જોઈ શકાય. કક્ષાની અંદર આવે બેટા કક્ષકો. તો N1 હોય તો એની અંદર કુલ એક જ કક્ષક આવશે. N2 હોય તો એની અંદર ધ્યાન આપજો, N2 હોય તો એની અંદર કક્ષા તો 2 છે પણ કક્ષકો કેટલી આવી હશે? તો ટોટલ 4. N3 હશે તો કક્ષા 3 છે પણ કક્ષકો આવી હશે 9. તો આ રીતે માહિતી મળે છે. હવે જુઓ બાળકો, આ સિવાય મુખ્ય ક્વોન્ટમ આંક પરથી બીજી અગત્યની માહિતી શું મળે? જેમ n નું મૂલ્ય વધારે, તમે જોઈ શકો છો જેટલું n નું મૂલ્ય વધારે તેટલું કક્ષા કેન્દ્રથી વધારે દૂર દેખાય છે બાળકો. કે જેટલું n વધે એટલું કેન્દ્રથી વધારે દૂર થાય છે. ક્લિયર છે? જેટલું n નું મૂલ્ય વધારે તેટલું તે કોષનું કદ વધારે, તે કક્ષા કહો કે કોષ કહો, એનું કદ વધારે. દેખાય જ છે. N1 છે તો સ્ફિયરિકલ છે, આખું ઇમેજિન કરો ગોળા જેવું. તે નાના કદનું છે. N2 તો એનથી મોટું N3, એનથી મોટું N4, એનાથી બી મોટું થશે. તો જેટલું n નું મૂલ્ય વધારે તેટલું કદ વધારે, તેટલું કેન્દ્રથી અંતર વધારે, અને જેટલું n નું મૂલ્ય વધારે તેટલી જ કક્ષાની ઊર્જા વધારે. કક્ષાની ઊર્જા વધારે. ક્લિયર છે બાળકો? આ 3 ગોલ્ડન પોઈન્ટ છે જે મુખ્ય ક્વોન્ટમ આંક પરથી ડિરાઈવ થઈ શકે. એ સિવાય કામના પોઈન્ટ આ 2 પણ છે જે MCQમાં ખાસ પૂછાઈ શકે છે. હેશટેગ સ્ટાર કરી દેજો કે ભાઈ કોઈ પણ n આપી એની કક્ષકોની સંખ્યા અને તેમાં કેટલા મહત્તમ ઇલેક્ટ્રોન છે તેની સંખ્યા પણ પૂછાઈ શકે. ઝડપથી આ પેજ જોઈ લેજો એકવાર. હવે આપણે આગળ બીજો ક્વોન્ટમ આંક ભણીએ જે છે બાળકો કોણીય વેગમાન ક્વોન્ટમ આંક. બાળકો કોણીય વેગમાન ક્વોન્ટમ આંકને ગૌણ ક્વોન્ટમ આંક પણ કહેવાય અને એનું બીજું નામ પણ છે, તેને એઝીમ્યુથલ ક્વોન્ટમ આંક પણ કહે છે. એઝીમ્યુથલ ક્વોન્ટમ આંકને દર્શાવવા માટે L સંજ્ઞાનો ઉપયોગ થાય છે. અને આ એઝીમ્યુથલ ક્વોન્ટમ આંક એ ડિપેન્ડ કરે છે, કોની ઉપર ડિપેન્ડ કરે છે બાળકો? તો એ મુખ્ય ક્વોન્ટમ આંક પર આધાર રાખે છે. કોની પર આધાર રાખે છે? મુખ્ય ક્વોન્ટમ આંક પર આધારિત છે. એટલે બાળકો મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય બદલાશે તેટલું L નું મૂલ્ય પણ બદલાય છે. તો L નું મૂલ્ય મુખ્ય ક્વોન્ટમ આંકના સંદર્ભમાં આપી શકાય કે એ 0 થી લઈ અને n-1 જેટલું છે. L નું મૂલ્ય કેટલું છે બાળકો? 0 થી લઈ n-1 જેટલું છે. ચલો એક કોઠો દોરીને સમજીએ. એક નાનકડો કોઠો દોરીને સમજીએ. અહીંયા આપણે પહેલું લખી દઈએ છે n. એના પરથી આપણે બીજા પોઈન્ટમાં લખીશું કક્ષા અથવા કોષ. કક્ષા અથવા કોષ. એના પરથી આપણે ત્રીજું મૂલ્ય લખીશું L નું. શેનું લખીશું? L નું, એટલે કે કોણીય વેગમાન ક્વોન્ટમ આંકનું. અને ચોથા વખતે થોડોક આ ટેબલ મોટો કરી દઈએ. આ પણ મોટું કરવું પડશે. ચલો કરી દઈએ, કંઈ વાંધો નહીં, થઈ જશે. થઈ જશે. ચાલો તો ચોથો પોઈન્ટ આપણે લખીશું એના પછી અહીંયા કક્ષકોનું નામ. તો બાળકો આ પોઈન્ટમાં તમે જોજો આપણને મૂળ કક્ષકોનું નામ મળે છે L પરથી. L પરથી શું મળશે? કક્ષકોનું નામ. જોઈ લો. ચલો પહેલાં તો જ્યારે N1 હતો તો એનો કોષને આપણે કેપિટલ K કહી દીધું હતું, યાદ કરો.
અને એના પરથી એલનું મૂલ્ય કેટલું મળશે? યાદ કરો બાળકો, એલનું મૂલ્ય 0 થી લઈને n-1 જેટલું. તો 0 અને n-1 1,1 તો એક 0 જ મળ્યું. ક્લિયર છે આ કેસમાં? તો ચલો હવે નેક્સ્ટ કેસ જોઈએ. આ છેલ્લું ખાનું હજુ બાકી રાખો, એ આપણે સમજાવીને ભરીશું. હવે ધારો કે બાળકો અહીંયા n2 લઈ લીધું તો l મળે અને એના માટે નંબર કેટલા મળશે? એલના 2 મળશે, 0 ને 1. કેમ બેટા? 2 - 1 તો 1 સુધી જવાનું, તો 0 ને 1 2 મળ્યા. હવે ત્રીજા કેસમાં આપણે જોઈએ n બરાબર 3 મૂકી દો. કેટલું મૂકીએ છીએ આપણે? ધ્યાન આપજો, n બરાબર 3 તો આ kl પછી m મળે છે અને આ મૂલ્ય તમને મળ્યું 0 1 2. ક્લિયર છે? કેમ કે 0 થી n-1 સુધી આપણે જવાનું છે. તે 0 1 2 મળી ગયું. હવે ચોથા કેસમાં આપણે KLM પછી n મૂકી દો તો 0 1 2 અને 3 મળ્યું. ક્લિયર? સમજાય છે બાળકો? કેમ કે 4 છે તો 0 થી 4 - 1 એટલે 3 સુધી આપણે જવું પડ્યું. તો આ ચોથો કેસ થઈ ગયો. અને હવે જ્યારે મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય 5 હતું તો KLMN હવે આવશે O અને એના માટે મળ્યું 0 1 2 3 અને 4. ક્લિયર છે બાળકો? આમ L એ કોણીય વેગમાન ક્વોન્ટમ આંક છે જેનું મૂલ્ય 0 થી n-1 જેટલું ડિપેન્ડ કરે છે. હવે બાળકો ધ્યાન આપજો, Lના મૂલ્ય પરથી કક્ષકનો પ્રકાર નક્કી થાય છે. Lના મૂલ્ય પરથી શું નક્કી થાય છે બાળકો? કક્ષકનો પ્રકાર નક્કી થાય છે. કક્ષકનો પ્રકાર નક્કી થાય છે. ચાલો તો કઈ રીતે પ્રકાર નક્કી થશે ધ્યાન આપજો. હા, થોડું જોઈ લેજો ભાઈ, મારો ગુજરાતી ગ્રામર જોડણી એક્સ્ટ્રા ઓર્ડિનરી છે તો થોડું ધ્યાન આપજો. ચલો તમે સમજી જ ગયા હશો એક્સ્ટ્રા ઓર્ડિનરી. હા, તો જુઓ કક્ષકનો પ્રકાર કઈ રીતે નક્કી થાય છે બાળકો? તો એલનું મૂલ્ય અને અહીંયા લખીશું આપણે કક્ષક. કક્ષાની અંદર કક્ષક કઈ છે એ. જો એલનું મૂલ્ય બાળકો 0 હોય તો કક્ષકને આપણે એસ કક્ષક કહીએ છીએ. કઈ કક્ષક કહીશું ભાઈ? એલનું મૂલ્ય 0 હોય તો એસ કક્ષક. જો એલનું મૂલ્ય હવે 1 લઈશું તો કક્ષક કઈ આવશે? 2 લઈશું તો કઈ આવશે? અને પછી આખી સિરીઝ જોવાની છે. ચલો તો સર એસ જ કેમ? બેટા એ નામ છે, શોધાયું હતું એટલે નામ આપ્યું છે એટલે આપણે એ જ યાદ રાખવું પડશે. અહીંયા કેમ ABCD થી ના ચાલુ થયું, કે થી ચાલુ થયું? ભાઈ શોધાતી વખતે વૈજ્ઞાનિકોએ જે આપ્યું આપણે એ જ યાદ રાખવું પડશે, કોઈ ઓપ્શન નથી. અહીંયા જ્યારે L1 આવશે ત્યારે કક્ષક આવી જશે સ્મોલ p. આ બધું સ્મોલ છે, સ્મોલ s સ્મોલ p. અહીંયા જ્યારે 2 આવશે ત્યારે કક્ષક આવી જશે તમારી D. અહીંયા 3 હશે ત્યારે કક્ષક આવી જશે F. હાલના ધોરણે માત્ર આટલા સુધીનો જ આપણે આવર્ત કોષ્ટકમાં ઉપયોગ કરીએ છીએ, આગળનું કરતા નથી. પણ માની લો ભવિષ્યમાં ક્યારેક શોધાયું તો એના નામ આપેલા છે કે અહીંયા 4 હોય તો અહીંયા G, અહીંયા 5 હશે તો H, એમ કન્ટિન્યુ. ખ્યાલ આવે છે બાળકો? તો આ રીતે એલના મૂલ્ય પરથી જુદી જુદી કક્ષકોના નામ મળે છે. S, P, D, F, G, H, I એક્સેટ્રા. ક્લિયર છે આટલું? હવે જુઓ અહીંયા કક્ષકોનું નામ લખીએ તો કક્ષકોનું નામ લખતી વખતે બાળકો હું હિન્ટ આપું છું, આપણે કોમ્બિનેશન જોવું પડશે. n અને l નું કોમ્બિનેશન જોવું પડશે. કઈ રીતે? આગળ n છે તો આપણે n વાપરવો પડશે સૌથી પહેલા, એ ડિજિટ લખવો પડશે એટલે કે 1. અને l નો ડિજિટ નહીં લખાય. l માટે આપણે આ સંજ્ઞા લખીશું. જુઓ આ n હતો 1 તો 1 લખ્યું, l 0 છે તો એ s કક્ષક થઈ એટલે 1s. ક્લિયર છે? હવે એ જ રીતે આમાં જુઓ 2 માં 2 છે, 0 ને 1 તો 2 કક્ષક આવશે 2 ની, 2s અને 2p. કેમ કે l 0 હતો તો s અને l 1 હતો તો p અને આગળ 2 કોનો લખ્યો? એ n નો લખાય છે. ક્લિયર છે? તો મુખ્ય ક્વોન્ટમ આંક અને કોણીય વેગમાન ક્વોન્ટમ આંકના કોમ્બિનેશનથી કક્ષકોનું નામ લખાય છે. જુઓ હવે 3 છે અહીંયા મુખ્ય ક્વોન્ટમ આંક તો 3, કોણીય વેગમાન ક્વોન્ટમ આંક 0 હોય તો s,
કોણીય વેગમાન ક્વોન્ટમ આંક 1 હશે તો પી અને કોણીય વેગમાન ક્વોન્ટમ આંક 2 હશે તો ડી. બોલો ક્લિયર થયું તમને આટલું? હવે એ રીતે 4 છે તો તમે લખી શકો કે 4 અને 0 નું કોમ્બિનેશન એટલે એસ, 4 જોડે 1 નું કોમ્બિનેશન એટલે પી, 4 જોડે 2 નું કોમ્બિનેશન એટલે કે ડી અને 4 જોડે 3 નું કોમ્બિનેશન એટલે કે એફ. તો એસ પી ડી એફ અને આગળ 4 હોવાથી 4. હવે 5 જોડે જુઓ, 5 જોડે 0 નું કોમ્બિનેશન એટલે કે 5s, 5 જોડે 1 નું કોમ્બિનેશન એટલે 5p, 5 જોડે 2 નું કોમ્બિનેશન 5d, 5 જોડે 3 નું કોમ્બિનેશન 5f અને 5 જોડે 4 નું કોમ્બિનેશન 5g. ક્લિયર છે બાળકો? આ રીતે મુખ્ય ક્વોન્ટમ આંક અને કોણીય વેગમાન ક્વોન્ટમ આંકથી ઇલેક્ટ્રોનની કક્ષકોનું નામ આપી શકાય છે. આ ટેબલ મુખ્ય ક્વોન્ટમ આંક અને કોણીય વેગમાન ક્વોન્ટમ આંકનું કોમ્બિનેશન છે ને આ બહુ મહત્વનું છે. ઝડપથી જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લો, લખી લેજો. ચલો બાળકો, તો અહીંયા તમે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક સમજી ગયા, એનો મુખ્ય ક્વોન્ટમ આંક સાથે શું સંબંધ છે એ સમજી લીધું. હવે ત્રીજો ક્વોન્ટમ આંક આજે જોવા જઈ રહ્યા છીએ, જે છે બાળકો આપણો ચુંબકીય ક્વોન્ટમ આંક. હવે જુઓ, ચુંબકીય ક્વોન્ટમ આંકને એમ કહેવાય છે બાળકો. શું કહેવાય છે ચુંબકીય ક્વોન્ટમ આંકને? એમ. ધ્યાન આપજો, ચુંબકીય ક્વોન્ટમ આંકને બાળકો આપણે એમથી ડિનોટ કરીએ છીએ. એનસીઆરટીમાં હું એમએલ પણ લખ્યું છે કારણ કે એ કોણીય વેગમાન ક્વોન્ટમ આંક પર ડિપેન્ડ કરે છે. સૌથી પહેલાં આ ક્વોન્ટમ આંકથી શું નક્કી થશે તો હું લખું છું, ધ્યાન આપજો. ચુંબકીય ક્વોન્ટમ આંક કક્ષકના પ્રકાર આપે છે. ભાઈ કક્ષક એસ પી ડી એફ જી એચ સમજી ગયા આપણે, પણ એ કક્ષકના પ્રકાર આપવાનું કામ આ ચુંબકીય ક્વોન્ટમ આંક કરે છે. તો પ્રશ્ન થાય, સર કઈ રીતે ચુંબકીય ક્વોન્ટમ આંક પ્રકાર આપશે? તો ધ્યાન આપજો, હજુ બીજું સ્ટેટમેન્ટ લખું છું કે ચુંબકીય ક્વોન્ટમ આંક એ કોણીય વેગમાન ક્વોન્ટમ આંક પર આધારિત છે. જુઓ, આગળ જે કોણીય વેગમાન જોયો તો એ મુખ્ય ક્વોન્ટમ આંક પર આધારિત હતું. હવે ચુંબકીય ક્વોન્ટમ આંક એ કોણીય વેગમાન ક્વોન્ટમ આંક પર આધારિત છે. ચલો, પ્રશ્ન થાય, સર આધાર રાખે છે સમજાયું, પણ કઈ રીતે આધાર રાખશે સર? ચલો જોઈ લઈએ બાળકો કઈ રીતે આધાર રાખે છે. ધ્યાન આપજો. તો ભાઈ ચુંબકીય ક્વોન્ટમ આંક એમનું મૂલ્ય એ +L થી લઈ સંખ્યા રેખામાં વચ્ચે 0, ત્યાંથી લઈ અને -L, સંખ્યા રેખા કરતાં આખું ઊંધું, +L 0 -L જેટલું વેલ્યુ ધરાવે છે. સર પ્રશ્ન થાય કઈ રીતે? ધારો કે બાળકો કૌંસમાં હું લખું છું, ધ્યાન આપજો, કલર થોડો મસ્ત લઈ લઈએ આપણે. ચાલો ધ્યાન આપજો, કૌંસમાં લખું છું કે જો L બરાબર 1 હોય તો એમનું મૂલ્ય શું મળશે બાળકો? ધ્યાન આપજો, તો m બરાબર -1. જુઓ, -1 પછી 0 જ સંખ્યા આવે અને +1, આ રીતના નંબર્સ મળે છે. તો એલની એક કિંમત માટે અહીંયા એમની 3 કિંમત મળે છે, જે દર્શાવે છે કે પી કક્ષકની 3 પ્રકારની કક્ષકો હશે. ક્લિયર છે? હમણાં સમજીશું આગળ એટલે ક્લિયર થશે. હજુ બી બીજું એક સૂત્ર બી આપી શકાય કે એમનું બીજું એક સૂત્ર મળે છે કે એમ પરથી જો સંખ્યા શોધવી હોય, એલ પરથી એમની સંખ્યા શોધવી હોય બાળકો તો પણ મળે છે, અને એ સૂત્ર છે 2l + 1. શું સૂત્ર છે? 2l + 1. ચલો જોઈએ કઈ રીતે. ફરી એકવાર, જો L1 હોય તો એમ કુલ કેટલા મળશે? તો એમની કુલ કિંમત બરાબર 2 × 1 + 2l + 1, 2 × 1 + 1, એટલે શું મળી ગયું આપણને? 3 કિંમતો, -1 +1 અને 0.
કેટલા મળશે એ શોધવું હોય તો આ સૂત્ર છે, અને કઈ કઈ કિંમત આવે એ શોધવું હોય તો -l થી 0 થી +l છે. થોડીક વારમાં બધું જ ક્લિયર થશે, 2 મિનિટ વેટ કરી લો. ચલો એક સરસ મજાનો કોષ્ટક જોઈ લઈએ એટલે બધા વિઝન કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. ધ્યાન આપજો, એક સરસ મજાનો કોષ્ટક જોઈ રહ્યા છીએ આપણે, જેથી તમારા બધા કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. જુઓ, પહેલામાં આપણે લખીશું m ની વેલ્યુ. શેની વેલ્યુ લખીશું આપણે? l ની વેલ્યુ. l એટલે કોણીય વેગમાન, ક્વોન્ટમ આંક. હવે બીજામાં લખીશું m ની વેલ્યુ કેટલી મળે. આ શું હતું બાળકો? l એટલે કક્ષક કઈ મળે છે એ બતાવે છે. આ m એટલે કક્ષકની સંખ્યા લખીએ અહીંયા, કક્ષકની સંખ્યા, બરાબર. અને અહીંયા એની વેલ્યુ લખીએ કે કક્ષકનો પ્રકાર, કક્ષક, અને લાસ્ટમાં આપણે લખી દઈશું બાળકો કક્ષકની સંજ્ઞા. શું લખીશું? કક્ષકની સંજ્ઞા. ચાલો ટેબલ વ્યવસ્થિત જોઈએ એટલે કન્સેપ્ટ આપણો ક્લિયર થઈ જશે. ચાલો, કક્ષકની સંખ્યા જ્યારે l ની વાત કરીએ તો l 0 થી શરૂ થાય બાળકો. યાદ કરો, l 0 હતું તો એ કક્ષકને આપણે કઈ કક્ષક કીધું હતું એ બી અહીંયા લખી દઈએ. l 0 વેલ્યુ હતી જ્યારે, જો અહીંયા બી 1-2 ભાગ પાડી દઈએ, l ની વેલ્યુ અને બાજુમાં કક્ષક બી લખીશું. એટલે l ની વેલ્યુ 0 હતી તો આપણે એને s કક્ષક કીધું હતું. યાદ કરો બાળકો, l ની વેલ્યુ 0 તો એને s કક્ષક કીધું હતું. તો s માટે m શું મળશે? તો m નું સૂત્ર શું છે બાળકો? m નું સૂત્ર છે 2l + 1. તો અહીંયા 2 × 0 0 + 1 એટલે કે s એક જ મળે છે. એટલે s કક્ષકમાં 0 થી, જુઓ અહીંયા m એક જ વેલ્યુ મળી એટલે અહીંયા જોઈએ -l થી 0 થી +l. તો અહીંયા m માટે l 0 હતો એટલે અહીંયા ખાલી એક જ 0 કિંમત મળે છે. અને કક્ષકની સંજ્ઞા તો એને માત્ર ને માત્ર s થી બતાવાય છે. ક્લિયર છે બાળકો? હવે ધારો કે આપણે બીજું ઉદાહરણ જોઈએ કે આ 1 હતો તો કક્ષકને આપણે p કીધું હતું. હવે l માટે m કેટલા મળશે? તો 2 × 1 = 2 + 1 એટલે કે 3 મળશે. કઈ મળશે જુઓ, આના પરથી અહીંયા શું લખીશું આપણે? -l 0 થી લઈને +l, બરાબર છે. તો જુઓ -1 0 અને +1 એમ 3 મળે છે. l ની વેલ્યુ 1 હતી તો -1 0 અને +1 એમ એમની 3 વેલ્યુ મળે છે, જે દર્શાવે છે કે p કક્ષકના 3 પેટા પ્રકાર છે, px, py અને pz. તો p કક્ષકના કુલ આ રીતે 3 પ્રકાર મળે છે. ક્લિયર છે બાળકો? હવે એ જ રીતે અહીંયા 1 ની જગ્યાએ 2 મૂકીએ તો અહીંયા sp પછી d આવશે. તો d માટે અહીંયા 2 × 2 = 4 + 1 5 પ્રકાર મળશે. કયા કયા? -2, -1, 0, +1, +2. બાળકો સમજો, બહુ જ સરળ છે. જો ધ્યાનથી સમજો તો m ની વેલ્યુ બહુ સરળ છે, -l થી 0 થી +l. હવે 5 પ્રકાર કયા હશે? વૈજ્ઞાનિકોએ આ સંજ્ઞા નક્કી કરી દીધી છે. કેમ? હજુ એનો આકાર જોઈશું એટલે તમને ક્લિયર થશે વિઝન. તો જુઓ -2, -1, 0, +1, +2. તો જુઓ આના માટે બે લખી શકાશે d ની કક્ષકો dxy, dyz, dzx, dx² - y² અને dz². તો આ d ની 5 પેટા પ્રકારે કક્ષકો મળી ગઈ. ક્લિયર છે બાળકો? d ની આપણને 5 પ્રકારે કક્ષકો મળી ગઈ. હવે વાત કરીએ નીચે કે જો આ 3 હોય તો f આવે. તો f માટે 7 મળશે. કેમ? જુઓ અહીંયા 3 મૂકો તો 3 × 2 = 6 + 1 એટલે 7 મળે. -3, -1, -3, -2, -1, 0, +1, +2 અને +3.
બાળકો તમે જોઈ શકો છો કે એની 7 કક્ષક મળી -3 -2 -1 0 +1 +2 +3. હવે આ 7 કક્ષકના આકાર હજુ શોધાયા નથી. આના નામ કક્ષકની સંજ્ઞા હજુ શોધાયા નથી. જો બધું જ શોધી દેશે બાળકો તો તમે મોટા થઈને શું કરશો? બોલો, જો બધું જ શોધી દેશે તો આપણે મોટા થઈને શું કરીશું? રિસર્ચ કોણ કરશે? તો એટલે આ કામ હજુ સુધી એફ નો આકાર ડબલ ડમ્બેલ મળશે, પ્રેક્ટિકલથી પ્રૂવ થયું છે. શું છે હજુ આગળ જોઈશું, પણ હજુ એના પ્રકાર મળ્યા નથી. તમે મોટા થશો પછી આશા રાખું છું કે આમાં કંઈક તમે રિસર્ચ કરશો અને તમે જે શોધશો. ક્લિયર છે? તો આ રીતે એલની કિંમત પરથી કક્ષકની સંજ્ઞા મળે છે. ચલો હજુ બીજો એક મહત્વનો કોષ્ટક જોઈ લઈએ, નાનકડો. ચલો હજુ એક મહત્વનો નાનકડો કોષ્ટક જોઈ લઈએ. તમને ડાયરેક્ટ પણ પૂછાઈ શકે છે, એટલા માટે ધ્યાન આપજો. આ વસ્તુ તમને ડાયરેક્ટ પણ પૂછાઈ શકે છે, એટલા માટે કરાવું છું. આટલું બધું ના પૂછે ને તમને એમનેમ પણ પૂછી શકે છે. શું? ધ્યાન આપજો કે એલ નું મૂલ્ય આટલું છે તો એમના કેટલા મૂલ્ય મળશે? એમના કેટલા મૂલ્ય મળશે? ચલો પહેલું ઉદાહરણ લઈ લઈએ આપણે. એલ નું મૂલ્ય 0 હતું, બરાબર, તો આમાં એક જ મળી ગયું. એલ નું મૂલ્ય 1 હતું તો 2 1 2 +1 પી ની 3 પ્રકાર મળ્યા હતા. કયા કયા? અહીંયા એસ લખું છું, અહીંયા પી લખું છું. પી ના 3 પ્રકાર મળ્યા હતા. કયા કયા 3 પ્રકાર બાળકો? પીએક્સ, પીવાય અને પીઝેડ. પછી તમને આગળ બીજું પૂછી શકે. શું? કે ભાઈ અહીંયા 2 હોય એલ તો કક્ષક ડી થઈ ગઈ, તો એની કેટલી પેટા કક્ષક મળશે? 5. કઈ કઈ? નામ યાદ રાખજો. dxy, dyz, dzx, dx² - y² dz². ક્લિયર છે? હવે અહીંયા જો એલ નું મૂલ્ય એટલે કે કોણીય વેગમાન ક્વોન્ટમ એઝીમ્યુથલ ક્વોન્ટમ 3 હોય તો કક્ષક તમને મળી જશે એફ અને એની કુલ પેટા કક્ષક 7 હશે. કઈ રીતે લખીએ છીએ આપણે? આ સૂત્ર આપણને ખબર છે, 2l + 1. એના આધારે માની લો જી કક્ષક એક્ઝિસ્ટ કરતી જ નથી, પણ એક્ઝામિનર થોડોક સ્માર્ટ હોય, તમને ક્વેશ્ચન ફેંકશે તમારી બાજુ કે જો જી એક્ઝિટ કરે તો એની કેટલી હશે? તો જી માટે L4 આવશે, SPDF પછી જી આવે, L4 આવે તો 4 દુ 8 વત્તા 1 એટલે કે 9 આવશે. પછી જો પાંચમી જી પછી H આવે, છઠ્ઠી આવશે I. તો જુઓ આના માટે 9 આવી, તો આ એચ અને આઈ માટે સિમ્પલ સૂત્રમાં કિંમત મૂકવાની છે. 5 2 10 + 1 11 પેટા કક્ષક હશે અને અહીંયા 6 મૂકો તો 6 દુ 12 ને 1 13 પ્રકારની કક્ષકો હશે. ક્લિયર છે બાળકો? તો આ રીતે તમે મુખ્ય ક્વોન્ટમ આંક પરથી કોણીય વેગમાન ક્વોન્ટમ આંક શોધ્યો અને હવે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક પરથી આપણે આ સ્પિન ક્વોન્ટમ આંક પણ શોધી કાઢ્યો. બોલો ક્લિયર છે? આ પેજ બહુ મહત્વનું છે. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ચાલો બાળકો હવે છેલ્લો ક્વોન્ટમ આંક જોઈએ, જે છે સ્પિન ક્વોન્ટમ આંક. આનું બીજું નામ પણ છે, એનસીઆરટીમાં આનું બીજું નામ આપેલું છે, જે થાય છે ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમ આંક. ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમ આંક. પ્રશ્ન થાય, સર ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમ આંક? હા સર, અમને ખબર જ છે કે ભાઈ કેન્દ્રની આસપાસ સર ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. હા, પહેલા એવું બોરે કીધું હતું કે વર્તુળાકાર, પણ પછી ખબર પડી દ બ્રોગલી પ્રમાણે કે તો તરંગ સ્વરૂપ ફરતો હશે સર. અને તો તમે કીધું કે ઇલેક્ટ્રોનની આસપાસ, કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના જ્યાં મેક્સિમમ હોય 100% જેટલી લગભગ, એને આપણે કક્ષક કહી દીધું સર. આટલું તો ખબર છે, પણ આ ભ્રમણના કારણે ક્વોન્ટમ આંક આવ્યો. બેટા જેમ પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે પ્લસ પૃથ્વી બીજી રીતે બી ફરે છે. યાદ કરો, પૃથ્વી બીજી કઈ રીતે ફરે છે? એક તો ભાઈ સૂર્યની આસપાસ અને બીજું પોતાની કક્ષા પર, પોતાની ધરી પર ફરે છે, જેને આપણે ધરી ભ્રમણ કહીએ છીએ. તો હવે વૈજ્ઞાનિકોએ ઇલેક્ટ્રોન માટે પણ સમજાવ્યું કે ભાઈ ઇલેક્ટ્રોન પણ બે પ્રકારનું ભ્રમણ ધરાવે છે, એક તો કેન્દ્રની આસપાસ અને બીજું પોતાની ધરી પર. તો ઇલેક્ટ્રોનનું આ ધરી ભ્રમણ બે મહાન વૈજ્ઞાનિકે શોધ્યું હતું. કયા વૈજ્ઞાનિક હતા? ધ્યાન આપજો. ઉહલેનબેક અને
ગુડસ્મિટે અને ઉલ્હનબેકે આ ભ્રમણ શોધ્યું. અને શરૂઆતમાં તો 3 જ ક્વોન્ટમ આંક હતા ઇલેક્ટ્રોન માટે, પણ આ ચોથો ક્વોન્ટમ આંક પાછળથી દાખલ કરવામાં આવ્યો છે. ચોથો ક્વોન્ટમ આંક પાછળથી દાખલ કરવામાં આવ્યો છે. અને એમને સમજાયું, ફરીથી ધ્યાન આપજો, એમને સમજાયું કે જો ભાઈ આ તમારું કેન્દ્ર છે, બરાબર, આને આપણે કહી દઈએ આપણું કેન્દ્ર. ધ્યાન આપજો બાળકો, માની લો આ આપણું કેન્દ્ર છે અને આ બીજી કોઈ કક્ષામાં હા વર્તુળાકાર નહીં હોય બાળકો, તમે જાણો જ છો તેમ એ કક્ષા કેવી હશે, તરંગ સ્વભાવ ધરાવતી હશે, બરાબર છે. પણ આને કહી દઈએ આપણે કોઈ કક્ષા. અને એની અંદર જોઈ લો પ્યારો આપણો ઇલેક્ટ્રોન આવી ગયો. તો ભાઈ આ ગાઉડસ્મિટ અને ઉલ્હનબેકે ઇલેક્ટ્રોનના ભ્રમણ વિશે વાત કરી અને કીધું કે ઇલેક્ટ્રોન 2 પ્રકારનું ભ્રમણ ધરાવે. કયા 2 પ્રકારનું ભ્રમણ? તો એમાં એમને પહેલા કહી દીધું, એક તો કેન્દ્રની આસપાસ અને બીજું કહી દીધું બાળકો તમને પોતાની ધરી પર, જેના લીધે એને એક સ્પિન મળે છે. સ્પિન તમને ખબર છે? યસ, વળવું, સ્પિન થવું. આપણે બોલમાં ક્રિકેટને કહીએ, ક્રિકેટમાં બોલને કહીએ છીએ, બોલમાં ક્રિકેટને નહીં, ક્રિકેટમાં બોલને કહીએ છીએ કે ભાઈ સ્પિન થયો. તો એ રીતે ઇલેક્ટ્રોન પણ પોતાની ધરી પર સ્પિન થાય છે. તો બાળકો પોતાની ધરી પર ભ્રમણ જે છે એ એને 2 પ્રકારે બતાવ્યું. આ જે પોતાની ધરી પર ભ્રમણ હતું એના એને 2 પ્રકાર કીધા કે ભાઈ જ્યારે ઇલેક્ટ્રોન પોતાની ધરી પર ભ્રમણ કરે છે ત્યારે 2 પ્રકારે કરે છે. આઈધર સમઘડી એટલે કે ક્લોકવાઇઝ અથવા તો વિષમઘડી એટલે કે એન્ટી ક્લોકવાઇઝ. ઇલેક્ટ્રોન બંને રીતે ફરતો હશે, એક ક્લોકવાઇઝ પણ અને એન્ટી ક્લોકવાઇઝ પણ. તો આ પ્રકારે એમને સ્પિન ક્વોન્ટમ આંક વિશે આપણને માહિતી આપી કે ભાઈ ઇલેક્ટ્રોનનું તમે જો આ ધરી ભ્રમણ ભૂલી ગયા તો ચાલશે નહીં બાળકો. એટલા માટે એમને કીધું કે ઇલેક્ટ્રોન ધરી ભ્રમણના કારણે બે પ્રકારની સ્પિન ધરાવે છે. પહેલું એને કહી દીધું સમઘડી અને બીજું વિષમઘડી. સમઘડીને ઇંગ્લિશમાં બાળકો ક્લોકવાઇઝ કહી શકો તમે અને વિષમઘડીને બાળકો એન્ટી ક્લોકવાઇઝ. તો બાળકો આ 2 સ્પિનના કારણે ઇલેક્ટ્રોનને નવો જ ક્વોન્ટમ આંક મળ્યો અને એ ક્વોન્ટમ આંકને એમને બતાવી દીધું ઉલ્હેનબેક અને ગુડસ્મિટે કે એને એસ કહી દો. આ સ્પિન ક્વોન્ટમ આંકને સ્પિનના સંજ્ઞા પરથી કઈ સંજ્ઞા આપવામાં આવી ભાઈ? એસ સંજ્ઞા આપવામાં આવી. જો આગળના 3 ક્વોન્ટમ આંક, મુખ્ય ક્વોન્ટમ આંક મેન હતો, પછી ભણ્યા હતા આપણે એન્ગ્યુલર મોમેન્ટમ એટલે કે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, એઝીમ્યુથલ ક્વોન્ટમ આંક જે મુખ્ય ક્વોન્ટમ આંક પર આધાર રાખતો હતો. પછી ભણ્યા આપણે ચુંબકીય ક્વોન્ટમ આંક જે કોણીય વેગમાન પર આધાર રાખતો હતો. અને આ છેલ્લો ક્વોન્ટમ આંક છે જે છે સ્પિન ક્વોન્ટમ આંક, જે કોઈની પર આધાર રાખતો નથી, એ સ્વતંત્ર છે. તો એના 2 મૂલ્ય મળે છે, કાં +1/2 કાં તો -1/2. 2 મૂલ્ય મળ્યા ભાઈ, +1/2 કાં તો -1/2. આપણે એવું ધારીએ છીએ કે જો ઇલેક્ટ્રોનની કોઈ એક સ્પિન માટે +1/2 લઈ લો. જો ધારો કે હું ધારું છું, બંને લઈ શકો તમે, પણ હું ધારું છું કે અપ સ્પિન માટે એટલે કે ક્લોકવાઇઝ સ્પિન માટે હું +1/2 લઉં, એન્ટી ક્લોકવાઇઝ માટે -1/2.
કોઈ સ્ટુડન્ટ એવું કે સર મારે એન્ટી ક્લોકવાઇઝ માટે +1/2 લેવું છે, કંઈ વાંધો નહીં, તો ત્યારે બાળક તારા ક્લોકવાઇઝ માટે ઊંધું થઈ જશે. જો તમે એન્ટી ક્લોકવાઇઝ માટે કોઈ કહે, એક મિનિટ, આ સ્પિન નહીં, કોઈ કહે કે સર મારે એન્ટી ક્લોકવાઇઝ જે ફરે છે એના માટે +1/2 લેવું છે, તો આ તમારું -1/2. બંને માટે બંને લઈ શકો. ક્લિયર છે? તો આપણે સ્પિન ક્વોન્ટમ આર્ક શું છે? તો ઇલેક્ટ્રોનનું સ્પિન ભ્રમણ બતાવે છે અને એની વેલ્યુ +1/2 અથવા બાળકો -1/2 લઈ શકાય. ક્લિયર છે? સ્પિન ક્વોન્ટમ આર્કના કારણે એક વસ્તુ સિદ્ધ થઈ. એક પેટા કક્ષકમાં જો બે જ ઇલેક્ટ્રોન આવે તો એકનો ક્વોન્ટમ આર્ક +1/2 છે અને બીજાનો -1/2. આ એક નાનકડું તારણ છે જે હું અહીંયા ઉપર બોક્સ બનાવીને લખવા જઈ રહ્યો છું. ધ્યાન આપજો. હજુ આગળ તમે ઇલેક્ટ્રોનનું ભરાવાનું એટલે ઇલેક્ટ્રોન રચના સમજશો ત્યારે આ મુદ્દો બહુ કામમાં આવશે. લખું છું, ધ્યાન આપજો. એક કક્ષકમાં રહેલા બંને, એક કક્ષકમાં વધારે બે જ ઇલેક્ટ્રોન રહેશે. એ હજુ આગળ જતા નિયમમાં આપણે ભણીશું. અત્યારે ખાલી આટલું સમજી લો કે એક કક્ષકમાં રહેલા બંને ઇલેક્ટ્રોનના સ્પિન ક્વોન્ટમ આંક ભિન્ન હોય છે, એટલે કે જુદા જુદા હશે. એક +1/2 લેવો પડશે તો બીજાનો કમ્પલસરી -1/2 લેવો પડશે. ક્લિયર છે આટલું સ્પિન ક્વોન્ટમમાં? બાળકો, બીજી વસ્તુ, આપણે જે આ કક્ષકની સંખ્યા ભણ્યા એના પરથી તમને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ સાબિત થશે. આ એસમાં એક જ પેટા કક્ષક છે માટે હું અહીંયા લખું છું, જુઓ, આ એક વસ્તુ એડ કરાવું છું. ક્યારેક નાના MCQમાં કામ આવશે. હજુ આગળનો કોઠો છે પણ ક્યારેક નાના MCQમાં કામ આવી શકે એટલે અહીંયા એક વસ્તુ એડ કરાવું છું. ધ્યાન આપજો ખાલી. ચાલો, અહીંયા એક નાનકડી વસ્તુ એડ કરી દઈએ કે કક્ષકમાં સમાતા મહત્તમ ઇલેક્ટ્રોન, મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન આવી શકશે? ધારો કે વાત કરીએ એસ કક્ષા, તો એની પેટા એક જ કક્ષક છે અને એક કક્ષકમાં આગળ જ લખ્યું મેં કે મહત્તમ 2 ઇલેક્ટ્રોન આવે, તો એસની એક જ કક્ષક હોવાથી એસમાં મહત્તમ 2 જ ઇલેક્ટ્રોનનો સમાવેશ થશે. આ ટેબલ અહીંયા એક્સ્ટ્રા બનાવડાવું છું. હા, NCERT કોઈ રેફરન્સ બુક ક્યાંય નથી આપ્યો, પણ કોઈક વાર નાના MCQ સોલ્વ કરવા માટે તમારે કામમાં આવશે તો આ એક્સ્ટ્રા છે, જે માત્ર ને માત્ર આપણે અહીંયા જોવા મળશે. તમને બીજે ક્યાંય કદાચ આ વસ્તુ જોવા નહીં મળે. ધ્યાન આપજો. કી પોઈન્ટ હોય તો આપણે કીધું છે કે ઉંગલી બનાવો, યાદ રાખો હંમેશા. હવે પીમાં 3 પેટા કક્ષકો છે બાળકો, તો એમાં કેટલા ઇલેક્ટ્રોન આવે? 1માં 2 તો 3માં 6. વેરી ગુડ. જોઈ લો, તો 3 છે તો એમાં 6 આવી જશે. ડીમાં 5 છે તો એમાં કેટલા આવી શકશે? 10 ઇલેક્ટ્રોન, કેમ કે 1માં 2 તો 5માં 10. અને એફમાં 7 છે તો એમાં 14 આવી શકે છે. ક્લિયર છે? તો આ રીતે તમે સમજી શકો. અને અહીંયાથી હવે ધારો કે આ 2 છે તો એ બેના બંનેના સ્પિન ક્વોન્ટમ આંક જુદા જુદા, એકનો +1/2 બીજાનો -1/2 મળે છે. ક્લિયર થયું બાળકો? હજુ હમણાં આગળ ડિટેલમાં ભણાવું છું એટલે વધારે કન્સેપ્ટ ક્લિયર થશે. ચલો, નેક્સ્ટ ચીઝ આપણે જોઈ લીધું. એના પછી સ્પિન ક્વોન્ટમ આંક એકવાર નજર નાખી લો. ચલો ઝડપથી. યસ બાળકો, હવે આપણે સ્પિન ક્વોન્ટમ આંક ભણ્યા પછી કેટલાક મહત્વના નાના નાના ક્વેશ્ચન સોલ્વ કરીએ છીએ. ભાઈ, φD માટે NL અને M ની કિંમત બતાવો. બહુ જ સરસ ભાઈ. ગઈ વખતે આપણે હમણાં જ જોયું હતું, φD કક્ષક આપી દીધી છે તો આના પરથી આપણે એની N ની કિંમત લખવાની છે, એની L ની કિંમત લખવાની છે અને એની M ની કિંમત લખવાની છે. ચલો, φD મેં તમને આગળ જ સમજાવ્યું હતું કે ભાઈ પહેલો જે આંક છે એ હંમેશા મુખ્ય ક્વોન્ટમ આંક આપે છે. કક્ષકમાં આગળ જે લખેલું હોય એ હંમેશા મુખ્ય ક્વોન્ટમ આંક આપે અને જે પાછળ લખેલું હોય એ કોણીય વેગમાન ક્વોન્ટમ આંક આપે છે.
તો ભાઈ આના પરથી બે વસ્તુ તો મળી ગઈ, એન અને એલ. તો ચલો મુખ્ય ક્વોન્ટમ આંકને એન કહી દો, આપણે કહીએ જ છે કોણીય વેગમાનને એલ, તો ફાઈ ડી એટલે એન એનો ફાઈ આવી ગયો. અને ડી યાદ કરો ભાઈ, એલ ની કિંમત વર્સિસ કક્ષક આપણે આગળ દોરાયેલું જ હતું. 0 એ એસ, 1 એ પી, 2 એ ડી અને 3 એ એફ. આટલા સુધીનું વધારે કામનું છે, પછી આગળ જી એચ આઈ લખી શકીએ. તો જુઓ અત્યારે અહીંયા ડી કીધું છે એટલે એલ ની કિંમત શું થઈ જશે બાળકો? 2. ક્લિયર છે? હવે એલ ની કિંમત 2 હોય તો એમ શું આવી શકે બાળકો? તો એમ માટે તમે લખી શકો -2 -1 0 +1 +2. એમની આ પાંચમાંથી કોઈ પણ કિંમત હોઈ શકે છે. બોલો ક્લિયર છે આટલી વસ્તુ? તો આ તમારો જવાબ આવી ગયો છે બાળકો. ચાલો ક્લિયર છે? આવું કોઈ પણ કક્ષક કહે તો તમે આ શોધી શકો. ચલો આગળ વધીએ છીએ. n બરાબર 3 અને l બરાબર 2 હોય તો એવા પરમાણુની એક કક્ષકમાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? હમણાં જ ચાર્ટમાં મેં એક્સ્ટ્રા લખાયું કે ક્વેશ્ચન માટે કામ આવે. ચલો પહેલા કક્ષક કઈ છે આઈડેન્ટિફાઈ કરો. ચલો આ કક્ષક કઈ છે આઈડેન્ટિફાઈ કરો. n બરાબર 3 તો આગળ 3 લખી દીધું. l બરાબર 2 યાદ કરો 0 1 2 s b d. તો d આવી ગયું. ભાઈ ડી કક્ષક હોય તો મહત્તમ 5 કક્ષક છે એટલે મહત્તમ ડી માં કેટલા આવી શકે? જોઈ લો આ રહ્યું ડી કક્ષક છે એના એમ 5 મળશે એટલે મહત્તમ ઇલેક્ટ્રોન એની 10 આવી શકે છે. તો જુઓ આપણે મહત્તમ ઇલેક્ટ્રોન પૂછ્યું છે 3D. તો લખી શકો તમે કે ડી માં 5 પ્રકારની કક્ષકો હોવાથી, ડી માં 5 પ્રકારની કક્ષક હોવાથી ડી માં મહત્તમ, એક કક્ષકમાં 2 એટલે 5 છે તો મહત્તમ 10 ઇલેક્ટ્રોન આવી શકશે. ક્લિયર છે બાળકો? ડન છે? તો લખી દઈએ ડી 10. 2 ઓપ્શન સાચો આવી ગયો. ચલો ત્રીજો, જી કક્ષકોની માન્ય રાખે. હા એકચ્યુઅલી આપણે અત્યારે એસપીડી જોઈએ છે ને એફ, જી જોતા નથી, પણ જી માન્ય રાખે તો તેના માટે એન નું સૌથી ઓછું મૂલ્ય શું હશે? બાળકો યાદ કરો એલ ના મૂલ્ય અને કક્ષકના નામ. વારંવાર આ ટેબલ દોરું છું વારંવાર. L0 તો S, L1 તો P, L2 તો D, L3 તો F, L4 તો G. ભાઈ L નું મૂલ્ય શું હોવું જોઈએ? તો હું લખું છું કે ભાઈ જી કક્ષક માટે L બરાબર 4 હોવું જોઈએ. ક્લિયર છે? હવે આપણને એક સૂત્ર ખબર છે બાળકો. કયું સૂત્ર? ભાઈ એલ નું મૂલ્ય તો n-1 જેટલું હોય છે. આપણને કીધું છે કે જી માટે એન નું સૌથી ઓછું મૂલ્ય કેટલું હશે? તો જી માટે એલ નું મૂલ્ય n-1 હોવું જોઈએ. તો n-1 બરાબર 4. તો n બરાબર 5 હોય ત્યારથી જ આપણને જી કક્ષક મળે છે. ક્લિયર છે બાળકો? જો n બરાબર 5 હોય ત્યારથી જ આપણને જી કક્ષક મળે છે. જુઓ આગળ સાબિતીમાં પણ જોઈ લઈએ. ચલો આપણે જ્યારે કક્ષક ભણ્યા હતા ત્યારે આપણે મુખ્ય ક્વોન્ટમ આંક પછી આપણે લખાયું હતું. અહીંયા જુઓ મુખ્ય ક્વોન્ટમ આંકમાં આપણે કોષ ભણી લીધા હતા, બરાબર છે. અને પછી જ્યારે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક ભણ્યા ત્યારે આપણે જોયું હતું કે મુખ્ય ક્વોન્ટમ આંક 5 હશે ત્યારે જ L4 આવ્યો અને ત્યારે જ ફર્સ્ટ ટાઈમ જી ઇન્ટ્રોડ્યુસ થયું. બોલો ક્લિયર થયો કન્સેપ્ટ તમને? યસ. ચલો સરસ. તો નેક્સ્ટ વસ્તુ પર હવે આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે કારણ આપીને સમજાવો નીચેનામાંથી કયો ક્વોન્ટમ વાળો સેટ શક્ય નથી? બાળકો બહુ જ મહત્વનો સવાલ છે. કયો સેટ શક્ય નથી આપણે ચેક કરવાનું છે. ફરીથી ધ્યાન આપજો. આ MS એટલે હા ભલે MS લખ્યું છે વાસ્તવમાં એ S છે. હા સ્પિન ક્વોન્ટમ આંકને ઘણી રેફરન્સ બુકોમાં MS પણ લખે છે પણ વાસ્તવમાં એ S છે, સ્પિન ક્વોન્ટમ આંક. બરાબર? તો ચલો તો હવે આપણને પૂછ્યું છે અહીંયા કે કઈ વેલ્યુ વેલિડ નથી, આમાંથી કયા સેટ ખોટો છે. ચલો ચેક કરીએ બાળકો. સૌથી પહેલો સેટ N0 બરાબર હોઈ શકે ભાઈ. N કોઈ દિવસ 0 હોય?
મુખ્ય ક્વોન્ટમ આંક ચાલુ ક્યારથી થાય છે? n બરાબર 1 થી. તો પહેલું જ પોઈન્ટ આવી ગયું કે આ ખોટું છે. એની બાજુમાં એનું કારણ લખી દો કે મુખ્ય ક્વોન્ટમ આંક n હંમેશા ધન પૂર્ણાંક સંખ્યા હોય છે. શૂન્ય શક્ય ધન પૂર્ણાંક સંખ્યા હોય છે, શૂન્ય શક્ય નથી. બોલો ક્લિયર છે? તો ભાઈ ધ્યાન આપજો, આવું જે રોંગ પડે જેના કારણે એને હાઇલાઇટ બનાવી દઉં છું જેથી તમને યાદ રહે કે આ કેમ ખોટું પડ્યું. તો અહીંયા ભાઈ અગેન ચોકડી મારી દઈએ છીએ કે આ જ શક્ય નથી. ચલો હવે બીજો સેટ ચેક કરીએ. ચલો બીજો સેટ ચેક કરીએ. n1 શક્ય છે ભાઈ? હા, ધન પૂર્ણાંક પહેલો સર યસ પોસિબલ છે. l ની વેલ્યુ યાદ કરો બાળકો, l ની વેલ્યુ શું મળશે? n-1 સુધી 0 થી, તો 0 થી n-1 તો 1 - 1 l0. આ સાચું છે, આ પણ સાચું આવ્યું. m ની વેલ્યુ શું મળે છે? -l0 + l. તો ભાઈ 0 માટે તો 0 જ મળી, આ પણ સાચું આવ્યું. અને સ્પિન ક્વોન્ટમ આંક કાં તો એમાં +1/2 હોય કાં તો -1/2. અહીંયા કેટલો આપ્યો છે? -1/2. તો આ પણ સાચું છે. એટલે બીજામાં તો શું આવી ગયું ભાઈ? ઓલ કરેક્ટ. બોલો તારા રારા, બધું જ કરેક્ટ છે જીંગાલાલા. તો આ આવી ગયું તમારું સાચો ઓપ્શન છે, આમાં કોઈ ભૂલ નથી. ચલો હવે ત્રીજો ચેક કરીએ ધ્યાનથી. n1 ભાઈ શક્ય છે સર. હવે l નું મૂલ્ય શું મળે છે જુઓ? 0 થી n-1. તો 0 થી 1 - 1 તો 0 આવવું જોઈએ. અહીંયા તો શું લખ્યું છે ભાઈ? l1 શક્ય નથી. ચોકડી લગા લે બાબા, લગા લે. તો લખી દો બાજુમાં કારણ ભાઈ, કેમ ખોટું પડ્યું? l નું મૂલ્ય 0 થી n-1 જેટલું હોય છે. ક્લિયર છે બાળકો? તો ભાઈ 1 - 1 તો 0 જેટલું જ હોવું જોઈએ. તો એ તો છે નહીં, આ 1 છે એટલે આ ખોટું પડ્યું. જે ખોટું આવે છે ને હાઇલાઇટ કરું છું, સમજો, દિમાગમાં ફિટ કરજો કેમ આવું છે. આના આધારે MCQ કોમ્પિટિટિવ એક્ઝામમાં અચૂક પૂછાય છે. ચલો ત્રીજું, n2 શક્ય છે? યસ સર. એના માટે l 0 થી n-1 એટલે l 0 પણ મળી શકે, 1 પણ મળી શકે ભાઈ. તારારા સાચું છે. હવે l જો 1 હોય તો -1 0, m ની વેલ્યુ શું મળે? -1 0 + 1, ત્રણમાંથી કોઈ બી એક આપી છે? યસ સર, 0 આપી છે, 0 આપી છે સર. અને સ્પિન ક્વોન્ટમ આંક કાં તો +1/2 કાં તો -1/2. -1/2 આપ્યું છે સાચું. અરે ભાઈ ચારે ચાર સેટ સાચા છે, ચારે ચાર ક્વોન્ટમ આંક સાચા છે. તો આને સાચું કહી દો, કોઈ ભૂલ નથી. અને ગમે ત્યારે આવી રીતે શોધો ને એક ખોટું પડી ગયું તો આગળના ચેક કરવાની જરૂર નથી. એક ખોટું તો ત્યાંથી અટકી જાઓ. ક્લિયર છે? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. n બરાબર 3 સર શું શક્ય છે? યસ શક્ય છે. ધન પૂર્ણાંક છે ભાઈ. l ની કિંમત, અરે રે ભાઈ તને હમણાં જ સમજાયું, 0 થી n-1 તો 0 થી 3 - 1 એટલે આમાં l શું મળી શકત? 0 1 2. તો અહીંયા તો l શું આપી દીધો છે? 3. ભાઈ ડેન્જર, બોક્સ બનાવી દો અને ચોકડી મારી દો. અને અગેન હવે જુઓ, હું સ્માર્ટ વસ્તુ કરું છું, અહીંયા ધ્યાન આપજો. 1 મિનિટ. ચાલો નહીં, 1 મિનિટ ઉભા રહો. નથી થઈ રહ્યું, કંઈ નહીં. અહીંયા શું કારણ લખીશું આપણે? કંઈ ટેકનિકલ એરર છે બોર્ડમાં, કંઈ વાંધો નહીં, જવા દો. અહીંયા લખી દઈએ છીએ અગેન ફરીથી, l નું મૂલ્ય 0 થી લઈને n-1 સુધી જ મળે છે. તો અહીંયા તો n જેટલું છે l નું મૂલ્ય, જે શક્ય નથી. ચાલો લાસ્ટ, n બરાબર 3 છે બાળકો. તો શું એ સાચું છે? યસ, ધન પૂર્ણાંક છે.
L1 મળે. અરે ઓબ્વિયસલી મળે. જુઓ L ની કિંમત 0 થી 3 માઇનસ 1 એટલે 2 સુધી 0 1 2 તો એ જ આપેલું છે. હવે 1 હોય L તો M શું મળે? 3 મળે. -1 0 ને +1 તો એ જ આપેલું છે 0. સાચું છે. અને સ્પિન ક્વોન્ટમ આંક કાં તો +1/2 કાં તો -1/2 સાચું જ છે. ઓલ સાચા. તો બોલો તારા રારા. તો જોઈ લો આ ક્વેશ્ચનમાં 3 વસ્તુ તમને રોંગ આપી છે ને 3 વસ્તુ હા 1 2 હા પહેલું બી રોંગ છે. 3 રોંગ છે ને 3 રાઈટ છે. ક્લિયર છે? નજર નાખી લો. બહુ મહત્વનો સવાલ છે આ. હવે તમને કેટલાક 1-2 ક્વેશ્ચન હોમવર્કમાં આપું છું. એક ઇલેક્ટ્રોનની 3D કક્ષકમાંથી કોઈ એક કક્ષકમાં છે તો આ ઇલેક્ટ્રોન માટે N L અને M ના શક્ય મૂલ્ય કહો. 3D જોઈને તમે પ્રિડિક્ટ કરી શકશો. N બરાબર 3 L બરાબર D છે SPD 2 આવશે. બરાબર છે. અને પછી 2 આવ્યું તો એમનું મૂલ્ય -2 -1 0 +1 +2. જવાબ તમે લખી દેજો. મેં સમજાવી દીધું ખાલી. SPDF સંકેતના ઉપયોગ કરી નીચેની કક્ષકોનું વર્ણન કરો. કક્ષાનો સિમ્બોલ દર્શાવો ખાલી. ચલો તો પહેલી કક્ષા શું આવશે બાળકો? જુઓ N2 છે તો આગળ 2 લખી દીધું. L1 0 તો S1 છે એટલે P તો આ કક્ષા કઈ હશે? 2P. આ રીતે દરેકનું તમારે કક્ષા બતાવવાની છે. આશા રાખું છું બતાવી દેશો. ચલો નેક્સ્ટ. મુખ્ય ક્વોન્ટમ આંક 3 સાથે સંકળાયેલી કુલ કક્ષકોની સંખ્યા. બાળકો કુલ કક્ષકોની સંખ્યા મુખ્ય ક્વોન્ટમ આંક ભણાવતી વખતે મેં સમજાવ્યું હતું. n² સૂત્ર વડે અપાશે. કયા સૂત્ર વડે અપાશે? n². તો 3 નો વર્ગ. જવાબ બી કહી દઉં, બધું કહી દઉં. ક્લિયર છે? આટલું પહેલા આટલું હોમવર્ક છે. હવે હું હજુ નેક્સ્ટ થિયરી પર જવું એ પહેલા એક દાખલો કરાવું છું. ઉભા રહેજો. એક દાખલો મહત્વનો કરાવીએ આપણે. 1 મિનિટ. ચલો ઉભા રહો. ચાલો એક દાખલો કરીએ છે. એક્સ્ટ્રા દાખલો. ધ્યાન આપજો. ધારો કે હું તમને અહીંયા કહેવા જઈ રહ્યો છું કે કોઈ એક કક્ષકમાં કોઈ એક કક્ષા તમને કહી દઉં છું કે 4F આપેલી છે. તો આ કક્ષા માટે 4 ક્વોન્ટમ આંકના મૂલ્ય લખો. આવો પ્રશ્ન આવી શકે. આ ક્વોન્ટમ આંક માટે 4 ક્વોન્ટમ આંકનો સેટ જણાવો. હજુ બાળકો નેક્સ્ટ ક્લાસમાં આપણે જ્યારે ઇલેક્ટ્રોન રચના ચાલશે ને પછી આ બંનેના ભેગા ક્વેશ્ચન પૂછાશે. એટલે આજની ડીપીપી જે આવશે એમાં અમુક ક્વેશ્ચન એવા હશે જે નેક્સ્ટ લેક્ચર પર ડિપેન્ડ કરતા હોય. તો ચિંતા ના કરતા 2 લેક્ચરની ડીપીપી ભેગી સોલ્વ કરજો. આ લેક્ચરની ડીપીપીના કેટલાક પ્રશ્ન હજુ નહીં આવડે તો એ નેક્સ્ટ લેક્ચર અને આ લેક્ચર બંનેને કમ્બાઈન ભણી લો પછી સોલ્વ કરજો. જુઓ 5F માટે 4 ક્વોન્ટમ આંકનો સેટ જણાવો. તો ભાઈ 4F છે તો એના માટે સૌથી પહેલા n શું લખી શકાય બેટા? આગળનો આંકડો n આવી જશે. F છે તો એના માટે L શું મળી જશે બેટા? F છે યાદ કરો SPDF 0 1 2 3 તો L મળી જશે તમને 3. હવે L 3 મળ્યો તો M ના મૂલ્ય શું હોઈ શકે? -3 -2 -1 0 +1 +2 ને +3. MCQ માં તમને આ બંને અને પછી આમાંથી કોઈ બી વેલ્યુ એમની આપે તમારે સિલેક્ટ કરવાનું રહે. અને સ્પિન ક્વોન્ટમ આંક તો શું થઈ શકશે? એના તો 2 વેલ્યુ ફિક્સ જ છે. આઈધર +1/2 ઓર -1/2. તો આ રીતે તમે કોઈ પણ કક્ષક XYZ તમને કહી દે તો તમે આપી શકો. ચલો હવે 4F ની જગ્યાએ હું ક્વેશ્ચન બદલીને તમને એવું કહું છું કે ભાઈ નેક્સ્ટ તમને આપું છું હું એ 3P. તો 3P માટે આ 4 ક્વોન્ટમ આંક લખો. તો જોઈ લો. ચલો 3P છે તો સૌથી પહેલા n બરાબર 3 આવી ગયો. L P છે એટલે L બરાબર 1 આવી ગયો. હવે M જુઓ તો M કેટલું આવશે બાળકો? -1 0 +1 અને સ્પિન ક્વોન્ટમ આંક તો અગેન +1/2 અને -1/2. બોલો કોઈ બી ચાલે. ક્લિયર છે? તો આ તમે કરી શકશો સોલ્વ ઘરેથી આવા ક્વેશ્ચન બી. ડન છે? તો એકવાર ઝડપથી આ ક્વેશ્ચન જોઈ લો પછી આગળ વધીએ.
યસ, ચલો બાળકો, હવે આપણે આજે જુદી જુદી કક્ષાઓના આકાર વિશે ભણીએ. તો ભાઈ કક્ષકોના આકાર, તો બાળકો કક્ષકો મુખ્યત્વે કેટલી આપણે જોઈ અને એમાંથી કેટલી મહત્વની છે ધ્યાન આપજો. તો કક્ષકો આપણે આજે જુદી જુદી જોઈ લીધી, એસ, પી, ડી, એફ અને વાત થઈ કે હજુ જી હજુ અસ્તિત્વમાં આવી નથી. એસના કયા કયા પ્રકારની કક્ષકો મળતી હતી? તો એસની એકલી એક્સ જ મળી હતી. પીની 3 હતી, યાદ કરો, પી એક્સ, પી વાય અને પી ઝેડ. હવે આ કક્ષકોના આકાર કેવા હશે? વૈજ્ઞાનિકોએ એના માટે કુતૂહલભર્યું વર્તણૂક કરી, એકદમ ઉત્સાહ હતો, કંઈક લોજિક ચલાવવું હતું કે કેવો આકાર હશે. તો એના માટે વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યા. ડીની 5 પેટા કક્ષક મળી હતી, ડી એક્સ વાય, ડી વાય ઝેડ, ડી ઝેડ એક્સ, ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અને ડી ઝેડ સ્ક્વેર. આ ડીની 5 કક્ષકો છે અને એફની કુલ 7 કક્ષકો છે. પણ હજુ પણ એનો આકાર કોમ્પ્લિકેટેડ છે અને એના નામ અપાયા નથી. તો બાળકો વૈજ્ઞાનિકોમાં કુતૂહલ હતું આના આકાર સમજવા માટે. તો એમને આ કક્ષકોનો આકાર કઈ રીતે લાવ્યા? તો આ કક્ષકોનો આકાર લાવવા માટે એ લોકોએ મહાન વૈજ્ઞાનિક શ્રોડિંજરના સમીકરણનો ઉપયોગ કર્યો. કોનો ઉપયોગ કર્યો હતો? શ્રોડિંજરના સમીકરણનો. અને શ્રોડિંજરના સમીકરણ પરથી એવો વિસ્તાર શોધ્યો જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેટલી હોય? 1 હોય, મેક્સિમમ હોય. અને એવા ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વિસ્તારને એ લોકોએ ડોટ કરીને બતાવ્યું. જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધારે હતી, ધારો કે જુઓ આ કેન્દ્ર છે, એની આસપાસ એમને એક વિસ્તાર આવો મળ્યો જ્યાં તમે જુઓ કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના બહુ મેક્સિમમ છે. ડોટ વચ્ચેની ગીચતા જુઓ, આ એરિયામાં ડોટ વચ્ચેની ગીચતા બહુ વધારે છે જુઓ. તો આવો એક માર્ગ પછી એમને એક બંધ આકૃતિ દોરી. ધ્યાન આપજો બાળકો, આવો એક પાથ વિચારી, આવો એક પટ વિચારી જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મેક્સિમમ હતી. જુઓ, જે ડોટ છે એ મળી આવવાની સંભાવના છે ને એકદમ ગીચતા બચાવે છે, ગીચતા બતાવે છે, એનો મતલબ ત્યાં મળી આવવાની સંભાવના મહત્તમ છે. જ્યારે અહીંયા જુઓ ડોટ ઓછા છે, એટલે કે ત્યાં મળતા નથી એટલી ઇલેક્ટ્રોનની ચાન્સીસ. તો આવા વિસ્તારને કવર કરી ફાઇનલી એમને એક એવો પાથ બતાવ્યો જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મેક્સિમમ હતી. તો એવા પાથને એમને આવી કક્ષકોનો આકાર બતાવ્યો. અને આ કક્ષક કઈ છે ખબર છે? એ હમણાં આગળ જોઈશું, ચિંતા ના કરો. આ એસ કક્ષક છે. તો આ રીતે જુદી જુદી કક્ષકો માટે સંભાવના વિતરણ જોયું, જ્યાં મેક્સિમમ મળતા હતા એની બંધ આકૃતિ દોરી અને એના પરથી કક્ષક નક્કી કરી. કક્ષક ભણતા પહેલા આપણે આકાર ભણતા પહેલા બીજી એક વસ્તુ જોવાની છે, જે છે નોડ. ભાઈ નોડ બહુ મહત્વની વસ્તુ છે. નોડની વ્યાખ્યા શું? તો જુઓ, પરમાણુનો એવો વિસ્તાર, પરમાણુનો એવો વિસ્તાર જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ભાઈ કક્ષામાં સંભાવના શું કીધું હતું આપણે? 1 મેક્સિમમ. તમને મેથ્સમાં ભણ્યા છો કે સંભાવના, પ્રોબેબિલિટી 0 થી 1 ની વચ્ચે હોય. 1 એટલે 100% કે ત્યાં મળશે જ, અને 0 એટલે ત્યાં 0% ત્યાં ના જ મળે. ક્લિયર છે? તો એ પરમાણુની આસપાસનો એવો વિસ્તાર જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 0 હોય. કેટલી ભાઈ? 0 હોય. જ્યાં ઇલેક્ટ્રોન મળશે જ નહીં એવા વિસ્તારને બાળકો 0 એટલે સાઈ સ્ક્વેર કેવો થઈ ગયો? 0. જ્યાં ઇલેક્ટ્રોન મળે જ નહીં એવા વિસ્તારને આપણે નોડ તરીકે ઓળખીએ છીએ. ધ્યાન આપજો, નોડના કુલ 2 પ્રકાર છે. એવા વિસ્તારને આપણે નોડ તો કહી દીધો, પણ નોડના કુલ કેટલા પ્રકાર છે જોઈ લઈએ. ધ્યાન આપો, નોડના કુલ 2 પ્રકાર છે. જુઓ, પ્રેઝન્ટેશન બહુ મહત્વનું છે. પેપર લખતી વખતે બી થિયરી પેપર લખતા હો ત્યારે પ્રેઝન્ટેશનને ખાસ ધ્યાન આપવું.
નોડના બે પ્રકાર છે, એક તો ત્રિજ્યા નોડ, રેખીય નહીં કહીએ, ત્રિજ્યા કહીએ એપ્રોપ્રિએટ. તો એક છે ત્રિજ્યા નોડ અને બીજો છે કોણીય નોડ. બાળકો, જ્યાં કોણીય નોડ છે એની સંખ્યા થઈ જશે એલ. એલ તો શું છે તમને ખબર છે? કોણીય વેગમાન ક્વોન્ટમ આંક. તો કોણીય નોડની સંખ્યા કેટલી થઈ ગઈ? એલ. યાદ રાખજો. તો કુલ નોડની સંખ્યા બી હું તમને કહી દઉં, એ શોધવાનું સૂત્ર છે n-1. કુલ નોડની સંખ્યા કેટલી થઈ ગઈ ભાઈ? n-1. હવે જોઈ લો બાળકો, કોણીય નોડ એલ છે, કુલ નોડ n-1 છે, તો ત્રિજ્યા નોડ કેટલા હશે? ગેસ કરી શકો ભાઈ? કુલમાંથી સર બહુ સરળ વસ્તુ છે, તો કુલમાંથી કોણીય નોડને બાદ કરી દો એટલા તમારા આવી જશે સર ત્રિજ્યા નોડ. ચલો જોઈ લઈએ, ધ્યાન આપજો. તો ત્રિજ્યા નોડનું સૂત્ર થઈ જશે, ત્રિજ્યા નોડનું સૂત્ર થઈ જશે કુલ છે n-1 માઇનસ એલ. ક્લિયર છે બાળકો? કુલ નોડમાંથી કોણીય નોડ બાદ કરી દેતા આપણને ત્રિજ્યા નોડ મળે છે. સર પ્રશ્ન થાય, સર આ નોડ શું છે, ક્યાં આવેલા હોય એ તો સમજાવો. હજુ બાળકો આપણે કક્ષકની આકૃતિ જોઈશું ત્યારે તમને વધારે ક્લિયર થશે કે આ નોડ ક્યાં આવેલા છે. હાલમાં તમને સમજાવી દઉં. માની લો આ કેન્દ્ર છે, ધ્યાન આપજો. માની લો આ ટચુકડું કેન્દ્ર છે, એની આસપાસ આપણે આ વનેસ કક્ષક બતાવી જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ હતી એવી વનેસ કક્ષક બતાવી, અને એની બાર બાળકો હજુ બી 2s કક્ષક આવી. ધ્યાન આપજો, આ કઈ કક્ષક આવી? 2s. તો 1s ને 2s ની વચ્ચે એવો વિસ્તાર એક મળે છે જેને અલગ પર્પલ કલરથી હું બતાવું છું, જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના લગભગ શૂન્ય હશે. આ વિસ્તાર જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0 છે, જ્યાં સાઈ સ્ક્વેરની વેલ્યુ 0 છે, તો એ વિસ્તારને આપણે આ કેસ પૂરતું ત્રિજ્યા નોડ કહીશું. તમે એક વસ્તુ જોયું, નોડ કુલ નોડની સંખ્યા n+l છે. તો ભાઈ હું લખું છું ગોલ્ડન લાઈન, ધ્યાન આપો, ગોલ્ડન કલરથી. જેમ કોષની સંખ્યા વધશે, જેમ કોષની સંખ્યા વધશે તેમ નોડ વધે છે, તેમ નોડ વધશે. ક્લિયર છે? જેમ જેમ કોષની સંખ્યા વધશે તેમ તેમ નોડ વધે છે. હવે બાળકો આપણે જોઈએ તમને ક્વેશ્ચન કેવો પૂછાય. તમને સપોઝ એવો ક્વેશ્ચન પૂછે 3D કક્ષકના કુલ નોડ શોધો. ચલો ભાઈ, 3D કક્ષક છે, n બરાબર 3 આવી ગયું, તો કુલ નોડ n-1, 3 - 1 એટલે 2 આવી ગયા. ક્લિયર છે? અને હવે જો તમને ત્રિજ્યા નોડ કીધું હોય, આમાં કુલ નોડ 2 છે, ત્રિજ્યા નોડ કીધું હોય તો અહીંયા મૂકી દો 3 - 1 d છે. યાદ કરો d, SPD. તો d માટે l બરાબર 2 થશે, તો 3 - 1 - 2. તો આ કક્ષકમાં ત્રિજ્યા નોડ 0 હશે 3D માં, અને કોણીય નોડ L જેટલા એટલે કે 2 હશે. ક્લિયર છે? તો આવું અલગ અલગ પણ તમને પૂછી શકે તો પણ તમે કહી શકો. અત્યારે અહીંયા રબ કરી દઉં, જોતી વખતે કન્ફ્યુઝન ના થાય, પણ આ બે નોડમાં કુલ કયા કયા છે તમને ખબર પડી જાય કે 3D માં ત્રિજ્યા નોડ 0 હશે અને કોણીય નોડ 1 હશે, 2 હશે. હવે આપણે હજુ આગળ આકૃતિ જોઈશું, કક્ષકનો આકાર જોઈશું, એટલે નોડ વિશે વધારે ક્લિયર કન્સેપ્ટ થશે. ચલો કક્ષકોનો આકાર ભણીએ. પહેલું છે એસ કક્ષકોનો આકાર. જુઓ, આગળ જ મેં આકૃતિ દોરી હતી. વૈજ્ઞાનિકોએ કેન્દ્રની આસપાસ એવો વિસ્તાર શોધ્યો જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના, એક મિનિટ, કક્ષકોનો આકાર ઠંડુ લાવવું પડશે. હા ચલો, કોણીય નોડ થઈ ગયું, એમ કક્ષકોના આકાર જતા રહ્યા છે. એક જ મિનિટ. હવે જોઈએ આપણે આગળ.
કક્ષકોના આકારવાળી સ્લાઇડ ઉડી ગઈ. એક જ મિનિટ, પાછી લાવવી પડશે. ઉભા રહો. હા, હવે આવી જશે. જુઓ, નથી આવતી. એક જ મિનિટ. ચાલો, કંઈ વાંધો નહીં. હા, નોડ જોઈ લીધા પછી કક્ષકોનો આકાર જોઈએ. હું ફરીથી બતાવી દઉં તમને. જુઓ, અહીંયા આ કેન્દ્ર છે. ધ્યાન આપજો બાળકો, સ્માર્ટ બોર્ડમાં કંઈ ગ્લીચ આવી, કંઈ વાંધો નહીં. આ કેન્દ્ર છે બાળકો, એની અંદર આપણે આ કક્ષક બતાવી દીધી છે. પહેલું આપણે જોયું કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના, જ્યારે એસની વાત કરી ત્યારે એક આવો રિજિયન કેન્દ્રની આસપાસ મળ્યો જ્યાં સંભાવના સાઈન સ્ક્વેર એ 1 મળતું હતું આપણને. કેટલું મળ્યું હતું? 1. તો એવા એરિયાને બાઉન્ડ્રી કોર્ડન કરતું આપણે એક વિસ્તાર બતાવી દીધો. તો આ વિસ્તારને આપણે શું કહી દઈશું બાળકો? કક્ષક. ખ્યાલ આવે છે? આ વિસ્તારને આપણે કક્ષક કહી દીધી અને આ પહેલી કક્ષક મળી ગઈ જે આપણને 1s મળી. અને આ કક્ષક 2D માં અત્યારે દેખાય છે, વાસ્તવમાં એ 3D હોય છે. એટલે એસ કક્ષકનો આકાર જે છે એને સ્ફિયરિકલ એટલે ગોળા આકારનો કહેવાય છે. એસ કક્ષકનો આકાર કેવો થઈ ગયો બાળકો? ગોળાકાર થઈ ગયો. હવે આ 1s આવી, એનાથી બહાર બીજી 2s હશે. જુઓ સાઈઝ, 1s કરતા બહાર બીજી 2s કક્ષક હશે. તો આ કક્ષક તમારી 2s થઈ ગઈ. બરાબર છે? આ રીતે એક એવો વિસ્તાર, તો એસ કક્ષકનો આકાર આપણને ગોળાકાર મળે છે. અને ભૂલતા નહીં, બંનેની વચ્ચેનો એવો વિસ્તાર જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી હશે? 0. તો જુઓ 1s માં તો તમને, તો અહીંયા તમારું સાઈન સ્ક્વેર શું થઈ જશે? 0. તો એને શું કહી દઈશું આપણે? નોડ કહી દઈશું. બરાબર? તો 1s 2s માં આ રીતે તમે નોડ શોધી શકો. જુઓ, કુલ નોડની સંખ્યા 1s માં નોડ, તો 1s માં નોડ શું આવશે? n-1. તો 0. તો જોઈ લો, 1s કક્ષકની અંદર એક બી નોડ નથી. પણ 1s માં નોડ નથી. એક મિનિટ. હા, 1s માં નોડ નથી, પણ 2s માં તો નોડ છે. તો 2s માં કેટલા નોડ આવશે? તો 2s માં n-1 કરો એટલે 2 - 1, તો એક નોડ આવે છે. જોઈ લો, 2s માં વચ્ચે એક નોડ આવી ગયો અને એ નોડ કયો છે બાળકો? ત્રિજ્યા નોડ. તો એસ કક્ષકમાં ત્રિજ્યા નોડ મળશે. ક્લિયર છે? હવે વાત કરીએ આગળ આપણે પી કક્ષકોના આકારની. તો ચલો, પી કક્ષકમાં બેટા યાદ રાખો, આ પી ક્યારે મળે? જ્યારે એલની કિંમત તમારી 1 હોય છે તો પી કક્ષક મળતી હતી. હવે બાળકો એલની કિંમત 1 છે તો એમ શું મળતું હતું એના માટે? -1 -l થી 0 થી +l. તો -1 થી 0 થી +1 મળ્યું બાળકો. તો આના માટે તમે સમજી ગયા આગળ ક્વોન્ટમ આંકમાં કે પીની 3 કક્ષકો મળતી હતી, px, py અને pz. હવે આપણે જોઈએ કે આ પીની કઈ રીતે 3 કક્ષકો મળે છે. ધ્યાન આપજો. તો એના માટે પહેલા આપણે 3 અક્ષીસ દોરી દઈએ. 3 અક્ષ, x, y અને z. ચલો બાળકો ધ્યાન આપજો, આ એક x એક્સિસ છે, આ y અને આ z છે. હવે તમને ખબર છે કે y એકચ્યુઅલી બહાર આવતી છે પણ આપણે અહીંયા બતાવી શકતા નથી. હવે જ્યારે સાઈન સ્ક્વેરની મૂલ્ય પી કક્ષક માટે શોધવામાં આવ્યું તો એ પી કક્ષક માટે કઈક નોડ આવો મળે છે. તો એક્સ અક્ષ પર આપણને ત્રિજ્યા, એક્સ અક્ષ પર ઇલેક્ટ્રોનની ઘનતા વધારે મળી અને આટલા રિજનમાં ખાસ કરીને વધારે મળી. આ આપણી પીએક્સ કક્ષક છે અને એનો આકાર બાળકો ડમ્બેલ આકાર કહેવાય છે. ક્લિયર છે? હવે એ જ રીતે બાળકો પી વાય મળશે. થોડીક નાની દોરી દઈએ જેથી પી ઝેડ બી આ પેજ પર સમાઈ જાય. અને ત્રીજી મળશે આપણને પી ઝેડ. ધ્યાન આપજો. તો બાળકો અગેન એક્સ, વાય ને ઝેડ. તો હવે પી વાય જે છે એ તમને વાય કક્ષક પર ડમ્બેલ આકાર મળે છે. તો આ થઈ ગઈ તમારી પી વાય. અને જે પી ઝેડ છે બાળકો એ તમને ઝેડ કક્ષક ઉપર ડમ્બેલ આકાર મળે છે. અને બાળકો આ ડમ્બેલ આકાર મળી ગઈ તમને. ધ્યાન આપો. બરાબર?
તો આ 3 3 px py અને pz કક્ષક મળે છે અને 3 3 નો આકાર ડમ્બેલ છે અને મેઇન વસ્તુ કે એક કક્ષકમાં આ જે ડમ્બેલની એક બાજુ છે એને લોબ કહેવાય છે. તો એક કક્ષકમાં આવા 2 લોબ મળે છે. શું થઈ ગયું બાળકો? એક કક્ષકમાં આપણને આવા 2 લોબ મળશે. ક્લિયર છે? તો px માં 2 લોબ, py માં 2 લોબ અને pz માં 2 લોબ, એમ આપણને કુલ બંનેમાં 3 3 માં 2 લોબ મળે છે. તો આ ડમ્બેલ આકાર હતો તમારો p પ્રકારના કક્ષકનો. હવે જોઈએ આપણે આકાર ડી કક્ષકોનો. તો ભાઈ બાળકો અગેન થોડું ભણી લઈએ. ચલો, તો ડી કક્ષક માટે આપણને l નું મૂલ્ય શું મળતું હતું? 2 મળતું હતું. યસ ઓર નો? 0 હોય l તો s, 1 હોય તો p અને 2 હતું તો d. હવે l2 મળી ગયું તો એના આધાર પર m કેટલું મળતું હતું? -2, -1, 0, +1 અને +2. તો એ આપણે જોયું હતું કે કઈ 5 કક્ષકો હતી? dxy, dyz, dzx, dx2-y2, x2 - y2 કહી શકો, અને dz2. તો બાળકો જોઈ લો, આ 5 કક્ષકો ડી ની મળતી હતી. હવે આ 5 નું આપણે આકાર જોઈએ ધ્યાનથી. આ 5 કક્ષકનો આપણે આકાર જોઈએ. પહેલા 3 નો સરખા જેવો છે અને બીજા 2 નો સરખા જેવો છે. જોઈએ. ચલો, તો સૌથી પહેલા બાળકો આપણે 3 જે સરખા પ્રકારનો છે એની વાત કરીએ. અને બાળકો ધ્યાન આપજો, એ કક્ષકો સમતલમાં હોય છે. ક્યાં હોય છે ભાઈ? તો એને સમતલીય કક્ષકો કહેવાશે. સમતલ્ય કક્ષક. બરાબર. સમતલ્ય કક્ષક એટલે શું બાળકો? એ કોઈ અક્ષ પર નહીં હોય, અક્ષની વચ્ચેના સમતલ પર હશે. હવે ધ્યાન આપજો, આપણે જોઈ લઈએ એ 3 3 નો આકાર. જુઓ, ચાલો જો આપણે અક્ષો દોરી દીધી બાળકો. હવે આપણે 3 3 નો આકાર સમજીએ. જુઓ બાળકો, તો પહેલી કક્ષક જે આપણી છે એ છે dxy, જે અક્ષ પર નહીં હોય, સમતલમાં હશે, dyz અને dzx. આ બધી કક્ષકો અક્ષ ખબર છે તમને, xyz, xyz અને xyz. હવે સર દેખાશે કઈ રીતે આ સમતલમાં હશે? તો બાળકો વિઝ્યુઅલાઇઝ કરવું થોડું અઘરું છે, પણ તમે વિચારી શકો. આ એક્સ અક્ષ છે મારો હાથ અને આ હાથ વાય અક્ષ છે. એની વચ્ચેના તલમાં હશે ક્યાંય. બરાબર છે? તો જુઓ, આનો આકાર આપણને ડબલ ડમ્બેલ શેપમાં મળે છે. એક્સ અને વાય વચ્ચે જ આ રીતે ડબલ ડમ્બેલ આકારમાં મળે છે. તો આ તમારી થઈ ગઈ બાળકો dxy. હવે વાય ને ઝેડ ની વચ્ચે જ આ રીતે મળે છે ડબલ ડમ્બેલ આકારમાં. તો આ તમારી થઈ ગઈ dyz. અને હવે zx એ તમને અગેન કંઈક આ રીતે મળે છે. તો આ તમારી થઈ ગઈ dzx. તો આનો આકાર કેવો હશે બાળકો? તો આને કહી શકો તમે ડબલ ડમ્બેલ આકારમાં હશે. કયા આકારમાં હશે બાળકો? ડબલ ડમ્બેલ આકારમાં હશે. અને આ આપણે જોઈ લીધી સમતલ્ય કક્ષક. હવે જોવા જઈ રહ્યા છીએ આપણે અક્ષીય કક્ષક, જે અક્ષ પર હશે. ચલો, હવે અક્ષીય કક્ષક બાળકો કુલ 2 હશે. બાકીની બંને કેવી હશે બાળકો? અક્ષીય હશે. એટલે કે એમાં ઘનતા અક્ષ ઉપર વધારે હશે, નહીં કે સમતલમાં. ચલો, હવે આપણે અક્ષીય કક્ષકમાં પહેલું જોઈએ dx2 - y2. તો જુઓ બાળકો, x y z, x2 - y2 માં x ઉપર જ આવ્યું અને y ઉપર જ આવ્યું. ખ્યાલ આવે છે?
બંને લોબ કક્ષા અક્ષ ઉપર આવ્યા, સમતલમાં નહીં. આમાં સમતલમાં હતા એટલે કે અક્ષોની વચ્ચે હતા. હવે આ અક્ષ ઉપર જ આવ્યું તો એને અક્ષીય કક્ષક કહેવાય છે, જે છે dx² - y². અને હવે દોરવા જઈ રહ્યા છીએ આપણે dz². તો dz² કંઈક આવું છે, ધ્યાન આપજો. xyz અને z² જ છે એટલે ભાઈ z ઉપર આવી ગયું જોજો, બરાબર. અને વચ્ચે આપણને આવું પ્લેન મળે છે, વચ્ચે આપણને આવું એક પ્લેન મળે છે. z ઉપર જ છે અને વચ્ચે આપણને આવું પ્લેન મળે છે એટલે આ કક્ષાને dz² કક્ષા કહેવાય છે. તો ક્લિયર છે બાળકો? અહીંયા આપણે ડી ની 5 કક્ષા જોઈ, એના 2 પ્રકાર જોયા. એક હતા સમતલીય કક્ષકો અને બીજા હતા અક્ષીય કક્ષકો. ફરીથી એકવાર જોઈ લો, નજર નાખી લો. એસ છે એના કયો આકાર હતો? તો એનો આકાર ગોળાકાર હતો. પી છે એનો આકાર ડમ્બેલ આકાર હતો. હવે જુઓ, આમાં તમને પ્રશ્ન થાય સર નોડના 2 પ્રકાર હતા. તમે રેખીય નોડ તો સમજાયું, ત્રિજ્યા નોડ તો સમજાયું, હવે કક્ષીય નોડ કેવા હશે? તો જુઓ બાળકો, કોણીય નોડ જે હશે એ અહીંયા હશે. ધ્યાન આપજો, તમને કોણીય નોડ બતાવવા જઈ રહ્યો છું. કોણીય નોડ આપણે ડોટેડ લાઈનથી બતાવીએ તો આ બંનેની વચ્ચેથી પસાર થતું નોડ પ્લેન હશે, જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના અહીંયા આને નોડલ કહેવાશે, બરાબર. અને જ્યાં sin² એટલે કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0 હશે. ક્લિયર છે બાળકો આટલી વસ્તુ? તો આ થઈ ગયું તમારું પી કક્ષકોનો આકાર. એના પછી આપણે ડી કક્ષકોનો આકાર જોઈ લીધું, જેમાં ડબલ ડમ્બેલ છે અને જેમાં લોબ કેટલા છે? તો લોબ કુલ 4 આવેલા છે દરેકમાં. ક્લિયર છે? અને નેક્સ્ટ હવે આપણે એફનો આકારની વાત કરીએ તો વાત જાણી લેજો. એફનો આકાર હજુ પણ કોમ્પ્લિકેટેડ છે. એફનો આકાર હજુ સુધી શોધાયો નથી અને જી તો કક્ષક જ હજુ સુધી શોધાઈ નથી. ક્લિયર છે બાળકો? તો આ હતો આજનો લેક્ચર, જેમાં આપણે બહુ મહત્વની વસ્તુ ક્વોન્ટમ આંક અને કક્ષકોનો આકાર ભણ્યા. ઠીક છે? આવા વધારે લેક્ચર માટે જોતા રહેજો PW ગુજરાતી. બાય બાય.